હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 21 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 21 લેક્ચર ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે 21 લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ પ્લસ સંપૂર્ણ ગુજરાતનો મધ્ય ઇતિહાસ એ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. મધ્ય ઇતિહાસ છે, મેં તમને કીધું કે એની અંદરથી વધારે પૂછાતું નથી અને ગવર્મેન્ટ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે જે મધ્યકાલીન ઇતિહાસ છે એમાંથી બહુ ઓછું પૂછાશે. તો કદાચ પૂછાય ખરા, કદાચ ના પણ પૂછાય. તો મેં એનો એક લેક્ચર લઈ લીધો હતો જેની અંદર આપણે સંપૂર્ણ મધ્યકાલીન ઇતિહાસ જોઈ ગયા હતા, જેની અંદર આપણે દિલ્હી સલ્તનત પણ જોઈ ગયા હતા, મુઘલોની પણ વાત કરી હતી. તો આઈ હોપ સો તમને આગળના લેક્ચર તમે જોઈ લીધા હશે અને અત્યાર સુધીની જે સ્ટોરી છે એ તમને ખ્યાલ આવી ગઈ હશે. લાસ્ટ લેક્ચરથી આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ શરૂ કરી દીધો હતો, જેની અંદર આપણે વાત કરી હતી વિદેશી વસાહતોની, કે ગુજરાતમાં કઈ રીતના વિદેશી વસાહતો આવે છે, જેની અંદર અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, પોર્ટુગીઝો છે, કઈ રીતના આપણા ગુજરાતની અંદર આવે છે, કોઠીઓ સ્થાપે છે, વેપાર કરે છે અને કઈ રીતના એ અંદરો અંદર ઝઘડતા હોય છે. તો આઈ હોપ સો તમે લાસ્ટ લેક્ચર પણ જોઈ લીધો હશે. હવે આ જે પિક્ચર ચાલતું હોય છે એ સમયે મરાઠા જે પિક્ચરની અંદર આવે છે, એકચ્યુઅલી જે મરાઠા સામ્રાજ્ય હોય છે જે સતારા મહારાષ્ટ્રની અંદર હોય છે, પરંતુ આપણા ગુજરાતની અંદર પણ આક્રમણો થાય છે. ગુજરાતની અંદર પણ મરાઠાઓના ભાગરૂપે ગાયકવાડ સત્તા હોય છે. તો આજના લેક્ચરની અંદર એ મરાઠા સામ્રાજ્યની વાત કરીશું, જેમને ગુજરાતની અંદર શું કાર્યો કર્યા છે, જેના ભાગરૂપે જે ગાયકવાડ સત્તા આવે છે વડોદરાની અંદર, તો એમાં કયા કયા શાસકો આવે છે, શું શું કાર્યો કરાવે છે અને એવી તો શું એ વખતે પરિસ્થિતિ હતી જ્યારે ગુજરાતમાં મરાઠા સામ્રાજ્ય હતો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા હતા? તો ત્રણ વસ્તુ પેરેલલ ચાલતી હતી. શું? એક તો મુગલો. મુગલો છે એ દિલ્હીની અંદર રાજપાટ ભોગવતા હોય છે, જેમાં છેલ્લે હોય છે ઔરંગઝેબ. ઔરંગઝેબના સમયની અંદર મરાઠા સામ્રાજ્ય ક્યાંક ને ક્યાંક એની શરૂઆત આપણા મહારાષ્ટ્રની અંદર સતારાની અંદર રાજપાટ છે એ ભોગવતા હોય છે. ધીમે ધીમે એ સામ્રાજ્ય વધારતા હોય છે. જ્યાં સુધી ઔરંગઝેબ હોય છે ત્યાં સુધી મરાઠા સામ્રાજ્ય છે એ સીમિત હોય છે, પરંતુ જેવું ઔરંગઝેબનું મૃત્યુ થાય છે તો ધીમે ધીમે આ જે મરાઠા સામ્રાજ્ય છે એ વધે છે. કેમ વધે છે? કારણ કે ઔરંગઝેબ પછી જે મુગલ શાસકો આવે છે એ એટલા શક્તિશાળી હોતા નથી. તો મરાઠાઓ છે એ પોતે છે એ મુગલોનો એરિયા છે એ કેપ્ચર કરતા કરતા દિલ્હી તરફ આગળ વધે છે, જેમાં આપણું ગુજરાત પણ આવે છે. તો આ સમયગાળા દરમિયાન તમને ખબર જ છે કે જ્યારે મરાઠાઓ મહારાષ્ટ્રની અંદર છે અને દિલ્હીમાં મુગલો છે, તો એ મુગલોના ભાગરૂપે આપણા ગુજરાતની અંદર કાર્યભાર સંભાળતા હોય છે. મતલબ કે ગુજરાતમાં કોનું રાજપાટ હોય છે? તો મુગલોનું રાજપાટ હોય છે. તો કઈ રીતના મહારાષ્ટ્રમાંથી નીકળીને મરાઠાઓ એ આપણા ગુજરાતની અંદર એટેક કરે છે, કઈ રીતના કબજો કરે છે, વડોદરાની અંદર પોતાની જે રાજધાની છે એ સ્થાપે છે, આ બધી વસ્તુ આપણે જોવાની છે. અને આ જગ્યાએ તમે જોશો કે ત્રીજી વસ્તુ શું પેરેલલ ચાલે છે, તો અંગ્રેજો એટલે કે વિદેશી વસાહતો છે એ પણ આપણા ગુજરાતની અંદર આવી ગઈ છે. તો દિલ્હીમાં મુગલો છે, મહારાષ્ટ્રની અંદર મરાઠાઓ છે અને અંગ્રેજો છે, પોર્ટુગીઝો છે, એ પણ ફ્રેન્ચો છે, ડચ લોકો છે, એ પણ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર આવી ગયા છે. તો ત્રણ વસ્તુ પેરેલલ છે. ખ્યાલ આવી ગયો? મુગલો ઓલરેડી આપણે વાત કરી ગયા, વિદેશી વસાહતો એની પણ આપણે વાત કરી ગયા અને હવે આપણે મરાઠાઓની વાત કરવાની છે. તો ત્રણે ત્રણ વસ્તુ પેરેલલ એકબીજાને ચાલે છે. લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે હું વિદેશી વસાહતો ચલાવતો હતો ત્યારે મેં વાત કરી હતી કે ભાઈ શિવાજી મહારાજ આવે છે અને શિવાજી મહારાજ દ્વારા સુરતને 2 વખત લૂંટવામાં આવે છે, જેનાથી જે અંગ્રેજો છે એ અંગ્રેજોની કોઠી છે એ પણ લૂંટાય છે. એકચ્યુઅલી જે શિવાજી મહારાજ છે એટલે કે જે મરાઠાઓ છે એ કોને હરાવવા માંગતા હોય છે, કોના ઉપર એટેક કરવા માંગતા હોય છે, કોની સંપત્તિ લૂંટવા માંગતા હોય છે? તો સાહેબ મુગલો જોડે એમનું વેર હોય છે. જે વિદેશી વસાહતો છે એમના સાથે કોઈ વેર હોતું નથી, પરંતુ વિદેશી વસાહતોએ પોતાની કોઠી સ્થાપી છે તો ઓબ્વિયસલી એ પણ સાથે સાથે લૂંટાવાની. તો આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. તો હવે આપણે વાત કરીશું ગુજરાતમાં મરાઠા સત્તા. ફરીથી કહું છું, જે મરાઠા સામ્રાજ્ય છે એ તો ક્યાં હોય છે? મહારાષ્ટ્રમાં હોય છે. પરંતુ એ સામ્રાજ્યના ભાગરૂપે ગુજરાતની અંદર શું ડેવલપમેન્ટ થાય છે, શું શું વસ્તુઓ થાય છે, કઈ રીતના ગાયકવાડ સત્તા એના ભાગરૂપે સ્થપાય છે, એ બધી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર જોવાની છે. ક્લિયર છે? તો શરૂઆત કરીએ છીએ ગુજરાતમાં મરાઠા સત્તા. હવે જો હું ડાયરેક્ટ મરાઠા સત્તા એની શરૂઆત કરી દઈશ તો તમને કઈ જ ટપ્પો પડશે નહીં,
કારણ કે આ મરાઠા સામ્રાજ્ય બહુ ગૂંચવણભર્યું છે. તો આપણે સિમ્પ્લિફાય કરીને સમજીશું. જો મારો આટલો ટાઈમ જે વેસ્ટ મતલબ કે જાય છે એ શું કરવા જાય છે કે આ બધી પીપીટી છે તમને એ રીતના બનાવીને આપું, તમને એ રીતના સમજાવું કે ક્યારે ભવિષ્યમાં તમને આ ટોપિકને લઈને કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલા જ માટે મેં ભલે 2 દિવસ લેટ થાય વિડીયો આવવામાં, પરંતુ હું તમને સંપૂર્ણ નોલેજ આપું અને કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ થાય છે એનું હું નોલેજ આપું. એટલા માટે કદાચ વિડીયો લેટ પણ આવતો હશે. ઓકે. તો વાત કરીએ આપણે ગુજરાતમાં મરાઠા સત્તાનો પ્રારંભ. તો એના પહેલા તો તમારે એ સમજવું પડશે કે એકચ્યુઅલી મરાઠા સામ્રાજ્ય છે શું? આ મરાઠા કોણ છે? સાથે સાથે શિવાજી મહારાજની પણ આપણે વાત કરીશું. શિવાજી મહારાજ અહીંયા શબ્દ યુઝ થાય છે છત્રપતિ. એનો મતલબ શું થાય? પેશવા. એનો મતલબ શું થાય? સુબેદાર. એનો મતલબ શું થાય? તો ઘણા બધા એવા શબ્દો છે જે મરાઠા સામ્રાજ્યની એમની અંદર યુઝ કરવામાં આવે છે. બધાનો મતલબ શું થાય? તો એ પહેલા સમજવું પડશે. એટલે કે મરાઠા સામ્રાજ્યને તમારે ઉપર છલ્લું પહેલા ભણવું પડશે. તો જ તમને ગુજરાતની અંદર મરાઠા સામ્રાજ્યના ભાગરૂપે શું થાય છે ડેવલપમેન્ટ એ ખબર પડશે. તો સૌથી પહેલા તો ગુજરાતમાં મરાઠા સત્તાનો પ્રારંભ ક્યારે થયો? મતલબ કે ગુજરાતમાં સૌથી પહેલા મરાઠા ક્યારે આવ્યા? તો તમને બધાને ખબર છે કે ગુજરાતમાં મરાઠાઓના આગમનની શરૂઆત ક્યારે થાય છે? તો સાહેબ 6 જાન્યુઆરી 1664 થાય છે. એ વખતે શું હોય છે? શિવાજી મહારાજ દ્વારા સુરત શહેર ઉપર ચઢાઈ કરવામાં આવે છે. એટલે કે સુરત શહેર પહેલી વખત લૂંટવામાં આવે છે. તો આ એ જ સમયગાળો છે જ્યારે મરાઠાઓ પહેલી વખત આપણા ગુજરાતની અંદર આવ્યા હતા. પૂના પર મુગલોની સેના વારંવાર હુમલો કરતી હતી. એનો બદલો લેવાના હેતુથી લૂંટ મેળવવાના પ્રલોભનથી શિવાજી મહારાજે આ ચઢાઈ કરી હતી. જો આ બે વસ્તુ હતી. જે શિવાજી મહારાજ એટલે કે જે મરાઠાઓ છે આ મરાઠાઓનું મેન શહેર અથવા તો મેન સિટી તમે કહી શકો એ હતી પૂના. કઈ હતી? પૂના. અને જે મુગલો છે આ મુગલોની મેન સિટી તમે કહી શકો જ્યાંથી વેપાર ચાલતો હતો એ હતું સુરત. ઓકે, સુરત હતું. પૂના એ કોની મેન સિટી હતી? તો મરાઠાઓની મેન સિટી હતી. ત્યાંથી બધો કાર્યભાર ચાલતો હતો. ત્યાંથી બધું કહેવાય છે મીટિંગો ભરાતી હતી અને જે લૂંટનો સામાન છે બધું અહીંયા સ્ટોર કરતા હતા. અને મુગલોની વાત કરીએ તો મુગલોની મેન સિટી સુરત હતી. કેમ? કારણ કે સુરત એક વખતે સમૃદ્ધ બંદર હતું. જે મુગલોનો ટ્રેડ ચાલતો હતો, જે વિદેશોની અંદર જે સામાન લઈ જતા હતા એ બધું ક્યાંથી લઈ જતા હતા? સુરત. એટલે પૂના છે આ પૂના ઉપર અટેક કરતા હતા મુગલો. તો આ મુગલો વારે ઘરે પૂના ઉપર અટેક કરતા હતા. તો આ વખતે શિવાજીએ કર્યું કે જો તમે અમારા મુખ્ય શહેર ઉપર અટેક કરશો તો હવે હું પણ તમારા મુખ્ય શહેર ઉપર અટેક કરીશ. તો શિવાજી મહારાજે સુરત ઉપર લૂંટ ચલાવવાનું નક્કી કર્યું. અને પહેલી વખત 6 જાન્યુઆરી 1664 ની અંદર શિવાજી મહારાજ છે એ પહેલી વખત સુરત લૂંટે છે. શિવાજી મહારાજની આવી પ્રવૃત્તિથી ઔરંગઝેબની ધાર્મિક અને રાજકીય ભાવના ઉશ્કેરાઈ. સાહેબ, ધાર્મિક અને રાજકીય ભાવના બંને ઉશ્કેરાઈ. કેમ? કારણ કે ઔરંગઝેબ છે એ મક્કાનું દ્વાર બનાવવા માંગતો હતો. મતલબ કે ત્યાંથી મક્કાના જહાજો ભરાય અને ત્યાંથી મક્કાની યાત્રા કરી શકાય. તો ધાર્મિક પ્લસ રાજકીય. રાજકીય કેમ? કારણ કે મુખ્ય બંદર હતું. ટ્રેડ બધો અહીંથી ચાલતો હતો. કહેવાય કે સમૃદ્ધ બંદર હતું સુરત. સૈન્ય મોકલવાનું શરૂ કર્યું. તેનો મૂળભૂત હેતુ મરાઠાઓને ગુજરાતમાં આવતા અટકાવવાનો હતો. ક્લિયર? તો આ વસ્તુ તમે સમજો. ઓકે. તો દક્ષિણની અંદર અટેક કરવાનું કેમ શરૂ કરે છે ઔરંગઝેબ? કારણ કે શિવાજી મહારાજની નજર હવે સુરત ઉપર છે અને સુરત એ મોગલોનું ધાર્મિક પ્લસ રાજકીય ભાવના મતલબ કે ધાર્મિક પણ હતું સાથે સાથે રાજકીય બંને રીતના એ શહેર સમૃદ્ધ હતું. એટલા માટે હવે ધીમે ધીમે શું કરશે ઔરંગઝેબ છે એ દખ્ખણની અંદર પગ પેસો કરવાનું નક્કી કરે છે. આમ છતાં શિવાજી મહારાજે બીજી વખત ક્યારે 3 ઓક્ટોબર 1670 ની અંદર બીજી વખત સુરત લૂંટે છે. તો સુરત કેટલી વખત લૂંટવામાં આવે છે? શિવાજી મહારાજ દ્વારા 2 વખત લૂંટવામાં આવે છે. 6 જાન્યુઆરી 1664 અને 3 ઓક્ટોબર 1670. તો સાલ આપણે યાદ રાખી લઈશું 1664 અને 1670 ની અંદર શિવાજી મહારાજ દ્વારા 2 વખત સુરત લૂંટવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. હવે આ તો જસ્ટ તમને બેઝિક માહિતી આપી દીધી કે ભાઈ ગુજરાતમાં મરાઠાઓનો પગ પેસો ક્યારથી થાય છે. હવે આપણે મરાઠા વિશે ભણીશું. એકચ્યુઅલી મરાઠા શું છે એ તમારે સમજવું પડશે. તો જ તમે આમ ગાયકવાડ જે સત્તા છે એને સારી રીતના સમજી શકશો. તો સૌથી પહેલા આપણા છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીએ. અહીંયા છત્રપતિનો મતલબ થાય રાજા. જ્યારે આપણે રાજા કહીએ છીએ ને તો મરાઠાઓની અંદર રાજાને છત્રપતિ કહેતા હતા. તો છત્રપતિ શિવાજી એનો મતલબ રાજા શિવાજી મહારાજ. જન્મ ક્યારે થાય છે? તો 1627 માં શિવનેરી કિલ્લામાં ભોસલે કુટુંબની અંદર થાય છે. એટલે કે એમની સરનેમ
અટેક શું હોય છે? ભોસલે હોય છે. તો ભોસલે કુટુંબની અંદર શિવાજી મહારાજનો જન્મ થાય છે. પિતાનું નામ શું હોય છે? શાહુજી હોય છે અને માતાનું નામ હોય છે જીજાબાઈ. ગુરુ કોણ હોય છે? તો ગુરુ હોય છે દાદા કોંડદેવ. આધ્યાત્મિક ગુરુ કોણ હોય છે? તો રામદાસ હોય છે અને રામદાસ દ્વારા એક ગ્રંથ પણ લખવામાં આવ્યું છે દાસબોધ કરીને. ઓકે, આ બધું વસ્તુ યાદ રાખજો. રાજ્યાભિષેક એટલે કે છત્રપતિ ક્યારે બને છે? છત્રપતિનું બિરુદ છે ક્યારે ધારણ કરે છે? રાજા ક્યારે બને છે? તો 1674 ની અંદર. તો ઈસવીસન 1674 માં રાયગઢના કિલ્લાની અંદર એમનો રાજ્યાભિષેક થાય છે અને એ પોતે છત્રપતિ બને છે. પત્નીનું નામ શું હોય છે? તો 2 પત્ની હોય છે. આમ તો જોવા જઈએ તો ઘણી પત્ની હોય છે. 7-8 પત્ની હોય છે. તમે ગૂગલ કરશો તો તમને ખ્યાલ આવશે. પરંતુ 2 મહત્વપૂર્ણ પત્નીઓના નામ યાદ રાખવાના છે. એક છે સાઈબાઈ અને બીજી છે સાયરાબાઈ. શિવાજી મહારાજ અને સાઈબાઈ. ઓકે, શિવાજી મહારાજ અને આ જે સાઈબાઈ છે એમના પુત્રનું નામ હોય છે સંભાજી. જે સંભાજી મહારાજ છે એમના ઉપર તો રિસેન્ટલી મૂવી પણ આવ્યું છે વિકી કૌશલનું. આઈ હોપ સો તમને ખ્યાલ હશે. ઓકે, તો સંભાજી મહારાજ એમના ઉપર રિસેન્ટલી મૂવી આવ્યું છે. તો શિવાજી અને સાઈબાઈના પુત્રનું નામ હોય છે સંભાજી. અને ઔરંગઝેબે શું કરવામાં આવે છે? હત્યા કરવામાં આવે છે. એ પણ મૂવીની અંદર તમે જોઈ શકો છો. જ્યારે શિવાજી મહારાજ છે એ મૃત્યુ પામે છે તો એના પછી છત્રપતિ કોણ બને છે? સંભાજી મહારાજ બને છે. અને સંભાજી મહારાજને ઔરંગઝેબ છે કેદ કરે છે અને પછી હત્યા કરે છે. આ બધી વસ્તુ મૂવીની અંદર બતાવવામાં આવી છે. સંભાજીના દીકરા. ઓકે, આ જે સંભાજી મહારાજ છે આ સંભાજી મહારાજના દીકરાનું નામ શું હોય છે? શાહુ હોય છે. અને આ શાહુને ઔરંગઝેબ છે એ કેદ કરી દે છે. શિવાજી મહારાજ અને આ જે સાયરાબાઈ છે આ સાયરાબાઈ એ બંનેના દીકરાનું નામ શું હોય છે? તો રાજારામ હોય છે, જે આગળ જતા છત્રપતિ બને છે. તો રાજારામ હશે અને એમની પત્નીનું નામ, ઓકે, એમની પત્ની એટલે કે રાજારામની પત્નીનું નામ શું હોય છે? તારાબાઈ હોય છે. અને એ બંનેને એટલે કે રાજારામ અને તારાબાઈને જે પુત્ર થાય છે એમનું નામ હોય છે શિવાજી 2. શું હોય છે? શિવાજી 2 નામ રાખવામાં આવે છે. મતલબ કે ડિસ્પ્યુટ છે અહીંયાથી શરૂ થાય છે. શિવાજી મહારાજની જે પત્નીઓ હોય છે અને એમના જે વંશજો હોય છે એમની અંદર અંદરો અંદર શું થાય છે? ડિસ્પ્યુટ થાય છે. મરાઠા સામ્રાજ્યની અંદર આ એક નેગેટિવ વસ્તુ હોય છે કે અંદર ડિસ્પ્યુટ બહુ હોય છે. કોણ છત્રપતિ બનશે? અને આગળ જતા તો અંદર ડિસ્પ્યુટના કારણે જે પેશવા હોય છે એ છત્રપતિ બની જાય છે. મતલબ કે છત્રપતિ એ નામના છત્રપતિ રહી જાય છે. પેશવા છે એ રાજા બનીને કાર્યભાર સંભાળતા હોય છે, જે આગળ આપણે હમણાં જોઈએ છીએ. તો આ રીતના કંઈક વંશાવલી હોય છે. ઓકે, વંશાવલી કદાચ યાદ નહીં રાખો તો તમારે ચાલશે. ઓકે, તો આ રીતના કંઈક હોય છે. ઓકે, આગળ વાત કરીએ આપણે શાહુ અને તારાબાઈ વચ્ચે. જો શાહુ અને તારાબાઈ કોણ છે? તો શાહુ કોણ છે? તો જે સંભાજી મહારાજ છે આ સંભાજી મહારાજનો પુત્ર છે. અને તારાબાઈ કોણ છે? તો આ રાજારામ છે, આ રાજારામની પત્ની હોય છે. એટલે કે રાજારામ મૃત્યુ પામે છે એટલા પછી તારાબાઈ છે, તારાબાઈ એ છત્રપતિના પદ ઉપર આવે છે. તો શાહુ અને તારાબાઈ વચ્ચે ઈસવીસન 1707 માં, આ એ જ સાલ છે જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. 1707 માં ખેડાનું યુદ્ધ થાય છે, જેમાં બાલાજી વિશ્વનાથની મદદથી કોણ જીતી જાય છે? શાહુ છે એ જીતી જાય છે. બાલાજી વિશ્વનાથ કોણ હોય છે? પેશવા હોય છે. હમણાં વાત કરું છું પેશવા કોને કહેવામાં આવે. ઈસવીસન 1659 ની અંદર બીજાપુરના સુલતાને શિવાજીની હત્યા કરવા માટે અફઝલ ખાનને મોકલ્યો. પરંતુ શિવાજી મહારાજે વાઘનખથી એને મારી નાખ્યો. સાહેબ, અફઝલ ખાન એની હાઈટ તમે જો. આ શિવાજી મહારાજ છે, આ અફઝલ ખાન છે. આ અફઝલ ખાનને કોણ મોકલે છે? બીજાપુરના સુલતાન છે એ મોકલે છે. સાહેબ, અફઝલ ખાન છે એ પોતાના ટેન્ટની અંદર બેઠેલો હોય છે. એ શિવાજી મહારાજને એન્ટ્રી મળી જાય છે અને મતલબ કે કોઈ શસ્ત્ર વગર એ શિવાજી મહારાજ છે એ અફઝલ ખાનને મળે છે. મરાઠાઓ કહે છે કે સાહેબ અફઝલ ખાન છે તમને મારવા માંગે છે. ઓકે, તમે ના જશો. પરંતુ શિવાજી મહારાજ એ જાય છે. એમના જોડે એક શસ્ત્ર હોય છે જે હોય છે વાઘનખ. ઓકે, વાઘનખ જે હાથમાં પહેરવાનું હોય છે. આ રીતના વાઘનખ હોય છે. અફઝલ ખાન છે એ કહે છે શિવાજી મહારાજને કે લાવો આપણે હક કરીએ. ઓકે, ભેટી પડીએ. અને ભેટે છે ત્યારે અફઝલ ખાન છે એ છરી કાઢે છે અને છરી કાઢીને આ રીતના શિવાજી મહારાજના પીઠ ઉપર આ રીતના મારે છે. પરંતુ શિવાજી મહારાજે અંદર કવચ પહેરેલું હોય છે એટલે એમને કોઈ ઈજા થતી નથી. તો શિવાજી મહારાજ શું કરે છે? વાઘનખથી એમના બૈડામાં, ઓકે, આ રીતના ઘુસાડી દે છે અને આ રીતના ફાડી નાખે છે. તો આ રીતના શિવાજી મહારાજ છે એ અફઝલ ખાન, જેમની હાઈટ તમે જોઈ શકો, એમને આ રીતના મારી નાખે છે. ઈસવીસન 1665 માં શિવાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચે કઈ સંધિ થાય છે? પુરંદરની સંધિ થાય છે. આ આપણે યાદ રાખીશું. છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢ, સિંહગઢ, પુરંદર વગેરે કિલ્લા બંધાવ્યા છે. ઔરંગઝેબ એ છત્રપતિ શિવાજી મહારાજને શું કહેતો ખબર છે? ડુંગરનો ઉંદર કહેતો. કેમ સાહેબ એવું કહેતા? કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ છે એમની જે નીતિ છે એ ગોરીલા નીતિ છે. ગોરીલા નીતિ એટલે શું?
કે પહેલા સંતાઈ જવાનું. ઓકે, સંતાઈ જવાનું અને જ્યારે એ અટેક મતલબ કે એમનું જે સૈન્યને નીકળતું હોય તો એના ઉપર ડાયરેક્ટ અટેક કરવાનું. તમે જો મરાઠા ઉપર જો મૂવી જોયો જેમ કે તાનાજી છે, એના પછી જે પણ મૂવી આવે છે તો એની અંદર તમે જોશો કે ગોરીલા નીતિ છે એ બતાવવામાં આવે છે. એટલે કે શરૂઆતમાં શું કરતા કે કોઈ ખાઈ ખીણ જેવું હોય, જ્યાં રસ્તો હોય, પાસ હોય, એના ઉપર સંતાઈ જતા હતા અને ત્યાંથી જે સૈન્ય નીકળતું એના ઉપર ડાયરેક્ટ અટેક કરી દેતા હતા. એટલે કે ગોરીલા યુદ્ધ પદ્ધતિ છે એમની અંદર માહિર હોય છે શિવાજી મહારાજ. એટલા માટે ઔરંગઝેબ એ શિવાજી મહારાજને ડુંગરનો ઉંદર કહેતા હતા. છત્રપતિ શિવાજી મહારાજ વહીવટ ચલાવવા માટે અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરી હતી. આ યાદ રાખજો. શિવાજી મહારાજનું આખું મંત્રીમંડળ હતું જેને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવે છે. અને સાહેબ આ અષ્ટમંડળ પ્રધાન જેની અંદર મંત્રીઓ હોય, આ મંત્રીઓમાં એક મુખ્ય હોય અને જે મુખ્યમંત્રી હોય એને એ લોકો શું કહેતા હતા? પેશવા કહેતા હતા. તો અહીંયાથી તમને ખ્યાલ આવી ગયો હશે કે છત્રપતિ કોને કહેવામાં આવે છે અને પેશવા કોને કહેવામાં આવે છે. છત્રપતિનો મતલબ થાય રાજા. રાજા એટલે છત્રપતિ અને પેશવા એટલે શું? મુખ્યમંત્રી. એટલે કે એમનું જે મંત્રીમંડળ હોય, આ મંત્રીમંડળમાં જે મુખ્યમંત્રી હોય તો એને શું કહેતા હતા? એ લોકો પેશવા કહેતા હતા. એ સેનાપતિની વાત નથી કરતી. જો સુબેદાર અલગ છે, પેશવા અલગ છે. સુબેદારનો મતલબ શું થાય? સુબેદાર એટલે એક તમે સેનાપતિ પણ કહી શકો અથવા તો આગળ આપણે જે સુબો કહેતા હતા ને તો સુબોને એ લોકો સુબેદાર કહેતા હતા જેમને કોઈક એરિયા છે એ એરિયાનો રાજભાર આપ્યો હોય તો એ સુબેદાર કહેવામાં આવે. પેશવા છે એ હંમેશા છત્રપતિની સાથે હોય છે. એટલે કે મુખ્યમંત્રી તરીકે હોય છે એમને પેશવા કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આ બેઝિક વસ્તુ છે જે શિવાજી મહારાજની તમારે યાદ રાખવાની છે. વધારે ડીપમાં નથી ચલાવતો કારણ કે અત્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ ચલાવે છે. આ એટલા માટે ચલાવું છું કે આપણે મરાઠા વિશે થોડું જાણી લઈએ તો આગળ આપણને આપણા ગુજરાતની અંદર જે ગાયકવાડ સત્તા હોય છે મરાઠાઓના ભાગરૂપે એ તમને ખ્યાલ આવે. ક્લિયર છે? ઓકે, વધીએ છે આગળ. હવે વાત કરીએ કે આ મરાઠાઓની અંદર અમુક શબ્દો છે એ યુઝ કરવામાં આવે છે. તો એ શબ્દોનું મિનિંગ શું થાય એ સમજીએ. જેમ કે પેશવાઓના અમલ દરમિયાન રાજ્યને મહેસૂલી તથા વહીવટી હેતુ માટે પ્રાંત પ્રાંત છે જેને સુબો અથવા તો સુબો છે એ સંભાળતો હોય છે. પ્રાંત પ્રાંત એટલે કે સમજી લો રાજા દ્વારા કોઈ એરિયા જીતવામાં આવે છે જેને પ્રાંત કહેવામાં આવે છે અને પ્રાંતનો રખેવાળી કોણ હોય છે? સુબેદાર હોય છે. તો પ્રાંત અથવા તો સુબો કહી શકો. પછી સરકાર, પછી પરગણા, પછી મહાલ જેને તર્ક એટલે કે આપણી ભાષામાં તાલુકો તમે કહી શકો. પછી ગામ, ગામ જેને મૌજ પણ કહેવામાં આવતું હતું એની અંદર ડિવાઈડ કરતા હતા. જેમ કે અત્યારે આપણે દેશ છે, પછી રાજ્ય છે, રાજ્ય પછી જિલ્લો છે, જિલ્લો પછી તાલુકા છે, તાલુકા પછી શહેર અને ગામ છે. તો એ રીતના એમના આ રીતના નામ હતા. હવે આ બધાનો મિનિંગ શું થાય એ સમજો. ગુજરાતમાં સુબાના વડા તરીકે સુબેદારની નિમણૂક કરવામાં આવતી હતી. આ જે સુબા છે એટલે કે જે પ્રાંત છે આ પ્રાંતની રખેવાળી તરીકે કોને મૂકવામાં આવતો હતો? તો સુબેદારને. ઓકે, સર સુબેદારને મૂકવામાં આવતો હતો અથવા તો સુબેદારને મૂકવામાં આવતો હતો. સર સુબેદારના હાથ હેઠળ મામલતદારની નિમણૂક થતી હતી અને આ મામલતદાર એ કોનો રખેવાળો હતો? તો સરકારનો હતો. સાહેબ સરકાર એટલે એ બીજું કઈ જ નહીં, એરિયા છે. આપણે સરકાર કહીએ છીએ એ સરકાર નથી. તો આ બધા એરિયા છે એટલે કે પ્રાંત. પ્રાંત એટલે કે આખો રાજ્ય તમે કહી શકો અથવા મોટો એરિયા. તો એને એ લોકો પ્રાંત કહેતા હતા અને આ પ્રાંતનો રખેવાળી કોણ હોય? તો સુબેદાર હોય. એના નીચે શું આવતું? સરકાર આવતો. પ્રાંતના નીચે આવે સરકાર અને આ સરકારનો રખેવાળી કોણ હોય? મામલતદાર હોય. એ વખતે પણ મામલતદાર હતા અને આ મામલતદારની એ કોની નીચે હોય? તો સુબેદારની નીચે હોય ઓબ્વિયસલી. પછી પરગણા અને મહાલના વડા અધિકારીને કમાવીસદાર કહેતા. એટલે કે મહાલકારી અથવા તો કમાવીસદાર કહેતા. તેઓ પગારદાર તરીકે ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવાનું તંત્ર છે એ સંભાળતા હતા. એટલે કે જે આ પરગણા છે અથવા તો તમે તાલુકો કહી શકો. મહાલ એટલે કે તાલુકો, આપણી ભાષામાં અત્યારની ભાષામાં કહીએ તો તાલુકો. તો એ લોકો મહાલ કહેતા. તો પરગણા અને મહાલ આ બંનેની જે રખેવાળી કહે મતલબ કે એનો જે હેડ હોય એને શું કહેવાય? કમાવીસદાર એટલે કે મહાલકારી કહેવામાં આવતા અને એમનું કામ શું? મહેસૂલ ઉઘરાવવાનું. જે ખેડૂતો છે એમની પાસેથી કર અથવા તો મહેસૂલ ઉઘરાવવાનું કામ હતું. મરાઠા કાળમાં બજારવાળા શહેરને કસ્બો કહેતા. જે શહેરની અંદર બજાર હોય તો બજારવાળું જો એ ગામ હોય તો એને શું કહેવાય? કસ્બો કહેવાય. અને જો બજાર વગરનું ગામ હોય તો એને શું કહેતા? મોજ કહેતા. તો કસ્બો અને મોજ એટલે કે બજાર વગરનું ગામ હોય એને મોજ કહેવાય અને બજારવાળા શહેરને શું કહેતા? કસ્બો. એટલે ટૂંકમાં કહેવાય શહેરને એ લોકો કસ્બો કહેતા અને ગામડાને શું કહેતા? એ લોકો મોજ કહેતા. કસ્બાનો વહીવટ, આ જે કસ્બો છે એટલે કે સિટી, શહેરનો વહીવટ છે એ કોણ સંભાળતું? કોટવાલ. ઓકે, શહેરનો વહીવટ એટલે કે કસ્બાનો વહીવટ એ કોટવાલ દ્વારા અને આ જે મોજ છે એટલે કે ગામડો છે આ ગામડાનું જે વહીવટ છે એ પાટીલ. પાટીલ એટલે આજનું તમે કહી શકો તલાટી જેવું કામ હતું. ઓકે, તો મોજનો વહીવટ છે એ પાટીલ દ્વારા થતો.
પાટીલના કારકુન તરીકે કુલકર્ણી એટલે કે તલાટી રહેતો. એટલે તમે કહી શકો પાટીલ એટલે સરપંચ. સરપંચ કહી શકો. ઓકે. અને સરપંચના કામ કરવા માટે, સરપંચને કામ કરવા માટે શું રહેતો? તલાટી, જેને શું કહેતા એ લોકો? કુલકર્ણી કહેતા. ખ્યાલ આવે છે બધી વસ્તુ? જો, બે વસ્તુ હોય, એક સિટી હોય અને એક વિલેજ હોય. સિટીને એ લોકો કસ્બો કહેતા હતા અને વિલેજને એ લોકો મોજ કહેતા હતા. હવે કસ્બાની વાત કરીએ તો કસ્બાનો કાર્યભાર કોણ સંભાળતું હતું? કોટવાલ સંભાળતો હતો. અને જે ગામડું છે એટલે કે જે મોજ છે, આ મોજનું કાર્યભાર કોણ સંભાળતું હતું? પાટીલ. પાટીલ એટલે સરપંચ, તમે કહી શકો આજના સરપંચ. અને આ પાટીલને હેલ્પ કરવા માટે કોણ હોય? તો એક તલાટી હોય ને. તો તલાટી, જેને એ લોકો શું કહેતા હતા? કુલકર્ણી કહેતા હતા. ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ. હવે વાત કરીએ ન્યાય ખાતાની. તો ન્યાય ખાતાના જે વડા હોય એને એ લોકો કાજી કહેતા. અને ન્યાય સંબંધિત કામગીરીઓમાં કાજીની મદદ કરવા માટે શું હતું? મુફ્તીની હતો. શું હતો? મુફ્તીની. એની નિમણૂક કરવામાં આવતી. જમીન સંબંધિત નીતિ નિયમો અને કાયદાઓના જાણકાર તરીકે કોણ હતું? કાનૂનગો. જેને કાયદા ખબર હોય. તો કાયદા ખબર હોય એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી, જેને શું કહેતા હતા? કાનૂનગો. શું કહેતા હતા? કાનૂનગો કહેવાય. આજની ભાષામાં કહેવો અટર્ની જનરલ અથવા તો એડવોકેટ જનરલ કહીએ છીએ ને, તો એવું કંઈક નામ. ઓકે, કાનૂનગો. મતલબ કે આ એમની ન્યાય સ્થિતિ હતી કે આ રીતના જે ન્યાય ખાતાનો જે હેડ હોય તો એને લોકો કાજી કહેતા હતા. પછી કાજીની મદદ કરવા માટે મુફ્તીની રાખતા હતા અને એક એવું વ્યક્તિ રાખતા હતા જેને બધા કાયદા ખબર હોય. તો એના માટે જે વ્યક્તિ હોય એને કાનૂનગો કહેવામાં આવતું હતું. તો આવા કંઈક નામ છે જે તમારે યાદ રાખવાના છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો મરાઠા સામ્રાજ્યની અંદર આવા કંઈક નામનો ઉપયોગ થતો હતો. ક્લિયર છે? ઓકે, વધીએ આગળ. હવે જો તમને બધી વસ્તુ ખબર પડી ગઈ. હવે અહીંયા બે શબ્દો આવશે. શું આવશે? એક તો આવશે છત્રપતિ. છત્રપતિ. અને બીજો શબ્દ આવશે પેશવા. શું આવશે? પેશવા. હવે છત્રપતિ અને પેશવા, તો જેટલા છત્રપતિ બન્યા છે એમની સાથે કોઈક ના કોઈક એક પેશવા હશે. જે પણ છત્રપતિ બન્યા છે તો એમની સાથે કોઈક ના કોઈ એક પેશવા હશે. જેમ કે મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રીને હેલ્પ કરવા માટે જેમ ગૃહમંત્રી હોય ને એ રીતના. જેમ કે પ્રધાનમંત્રી છે તો પ્રધાનમંત્રીને હેલ્પ કરવા માટે મંત્રીઓના હેડ એટલે કે ગૃહમંત્રી હોય ને, જેમ કે પીએમ નરેન્દ્રભાઈ મોદી છે તો એમને હેલ્પ કરવા માટે અમિત શાહ છે ને. તો એ જ રીતના મતલબ કે છત્રપતિ એટલે કે જે રાજા હોય તો રાજાને હેલ્પ કરવા માટે શું હોય છે? પેશવા હોય છે એટલે કે મુખ્યમંત્રી હોય છે. તો આપણા તમે જોશો કે આટલા છત્રપતિ થઈ ગયા, મતલબ કે આટલા જ કેમ, ઘણા બધા થઈ ગયા છત્રપતિ, પરંતુ આટલા મહત્વપૂર્ણ છે. કારણ કે આના પછી આ 6 છત્રપતિ પછી જે છત્રપતિ આવે છે એ ખાલી નામના છત્રપતિ હોય છે. કારણ કે જે કહેવાય સત્તા છે એ ક્યાં ટ્રાન્સફર થઈ ગઈ હોય છે? તો સત્તા છે એ ટ્રાન્સફર થઈ ગઈ હોય છે પેશવાની અંદર. સમજાવું શું થાય છે. છત્રપતિ એ સૌથી પહેલા જે બિરુદ છે એ કોણ ધારણ કરે છે? તો શિવાજી મહારાજ છે એ ધારણ કરે છે. એટલે કે રાજા બને છે, મરાઠાઓને ભેગા કરવાનું કામ કોણ કરે છે? શિવાજી મહારાજ કરે છે. અને મરાઠાઓને ભેગા કરીને પોતે રાજા પદે બિરાજે છે અને પોતે પોતાને શું કહે છે? છત્રપતિ કહે છે. તો પહેલા છત્રપતિ કોણ હોય છે? શિવાજી મહારાજ હોય છે. જે છત્રપતિ હોય છે એ વંશ પરંપરાગત, જે રીતના રાજા છે, રાજાનો છોકરો રાજા બને એ રીતના છત્રપતિનો છોકરો છત્રપતિ બનતો હતો. એટલે કે છત્રપતિનું પદ છે એ વંશ પરંપરાગત હતું. હવે છત્રપતિની હેલ્પ કરવા માટે શું હોય? એમનું મંત્રીમંડળ હોય અને એમનો જે મુખ્ય વ્યક્તિ હોય એ શું હોય? પેશવા હોય. પેશવાનું પદ છે એ વંશ પરંપરાગત હોય નહીં. ઓકે, છત્રપતિ નક્કી કરે કે કોને આપણે પેશવા બનાવવો છે. તો પેશવાનું પદ એ પરંપરાગત ના હોય, પરંતુ છત્રપતિનું પદ છે એ પરંપરાગત હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા છત્રપતિ કોણ બને છે? શિવાજી મહારાજ બને છે. પરંતુ આગળ જતા એવું થાય છે કે આ છત્રપતિમાં, જેમ કે છત્રપતિ શિવાજી મહારાજની ઘણી બધી પત્નીઓ હોય છે તો એમના ઘણા બધા વંશજો થાય છે અને છત્રપતિ બનવા માટે એ અંદરો અંદર ઝઘડે છે. સાહેબ, આનો લાભ લઈને જે પેશવા હોય છે એટલે કે જે મુખ્યમંત્રી હોય છે એ શું કરે છે કે છત્રપતિને મૂકો સાઈડમાં, આપણે રાજા તરીકે રહીશું. પોતે પેશવા જ રહે છે. ઓકે, પોતે પોતાને પેશવા જ બોલાવે છે. પરંતુ હવે પેશવાનું પદ એ છત્રપતિ કરતા પણ ઊંચે આવી જાય છે ધીમે ધીમે. જે રીતના છત્રપતિની અંદર ડિસ્પ્યુટ વધે છે એ રીતના છત્રપતિનું હવે ખાલી નામના છત્રપતિ હોય છે, પરંતુ જે સત્તા કોણ ભોગવે છે? પેશવા ભોગવે છે. એટલે કે પેશવા છે એ ધીમે ધીમે ઉપર આવે છે અને પેશવા એ છત્રપતિને સાઈડ કરી દે છે. ક્લિયર? આવી વસ્તુ થાય છે. છત્રપતિમાં સૌથી પહેલા શું યાદ રાખીશું? અમુક એવા ક્વેશ્ચનો જે છત્રપતિ અને પેશવામાંથી પૂછાતા હોય, શું યાદ રાખીશું? તો સૌથી પહેલા છત્રપતિ કોણ હોય છે? તો છત્રપતિ શિવાજી મહારાજ હોય છે. જેમનો સમયગાળાની વાત કરીએ તો 1674 થી લઈને 1680 સુધીનો.
આ જે સમયગાળો છે એ એમના જન્મથી નથી. ઓકે, જ્યારે એ છત્રપતિ બને છે, રાજા બને છે, એ સમયગાળો છે. અહીંયા જેટલા પણ સમયગાળા લખેલા છે એ છત્રપતિ બન્યા પછીના સમયગાળા છે, એટલે કે જે દિવસથી છત્રપતિ બને છે અને એમનું મૃત્યુ થાય છે ત્યાં સુધીના છે. તો છત્રપતિ શિવાજી મહારાજ એ પહેલા છત્રપતિ હોય છે, પહેલા રાજા હોય છે, જે 1674 ની અંદર છત્રપતિ બને છે, 1680 સુધી રહે છે. મેં કીધું એમ કે છત્રપતિની સાથે કોણ આવે? પેશવા આવે. તો શિવાજી મહારાજનો પેશવા કોણ હોય છે? તો પ્રથમ પેશવા કોણ હોય છે? એમનું નામ હોય છે મોરોપંત ત્રયંબક પિંગલે. ઓકે, મોરોપંત ત્રયંબક પિંગલે, જેમનો સમયગાળો હોય છે 1674. જ્યારે છત્રપતિ બને છે શિવાજી મહારાજ, ત્યારથી જ એ પેશવા બની જાય છે, જેમનો સમયગાળો 1683 સુધીનો હોય છે. ઓકે, અહીંયા ભૂલ છે. શું હોય છે? 1683 સુધી હોય છે. એટલે કે શિવાજી મહારાજ મૃત્યુ પામે છે એના 3 વર્ષ સુધી હજુ પેશવા કોણ છે? તો મોરોપંત ત્રયંબક પિંગલે હોય છે. ક્લિયર? તો આ યાદ રાખજો. તો પ્રથમ પેશવા મોરોપંત ત્રયંબક પિંગલે, અને એ વખતે છત્રપતિ કોણ હોય છે? શિવાજી મહારાજ હોય છે, 1674 થી લઈને 1680 સુધી. ક્લિયર છે? ઓકે. એના પછી બીજા નંબરે કોણ આવે છે? તો શિવાજી મહારાજના પુત્ર આવે છે સંભાજી મહારાજ. તો એ છત્રપતિ બને છે, જેમનો સમયગાળો તમે જોશો તો 1680 થી લઈને 1689 સુધીનો હોય છે. એના પછી કોણ આવે છે? છત્રપતિ રાજારામ આવે છે, જેમનો સમયગાળો શું હોય છે? 1689 થી લઈને 1700 સુધીનો. એના પછી આવે છે મહારાણી તારાબાઈ. ઓકે, આ મહારાણી તારાબાઈ અને શાહુ વચ્ચે યુદ્ધ થાય છે. મેં તમને કીધું કે મહારાણી તારાબાઈ અને શાહુ આ બંને અલગ અલગ વંશથી, એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની 2 પેઢીઓના અલગ અલગ વંશથી બિલોંગ કરતા હોય છે. તો મહારાણી તારાબાઈ છે એ છત્રપતિ બને છે, એટલે કે છત્રપતિના પદ ઉપર મહારાણી તારાબાઈ બેસે છે. સમયગાળો હોય છે 1700 થી લઈને 1707 સુધીનો. અને એના પછી છત્રપતિ શાહુ આવે છે, જેમનો સમયગાળો હોય છે 1707 થી લઈને 1749 સુધીનો. અને એના પછી છત્રપતિ રાજારામ બીજા અને બીજા બધા આવે છે, જો કે ઇમ્પોર્ટન્ટ નથી. કેમ? કારણ કે અહીંયાથી જ ઓકે છત્રપતિ શાહુ પછી, આ પછી છત્રપતિ છે એમની તાકાત છે, સત્તા છે એ ઘટતી જાય છે, અને જે પેશવા છે આ પેશવાની તાકાત છે વધતી જાય છે. એટલે કે આના પછી જે છત્રપતિ આવે છે એ ખાલી નામના છત્રપતિ હોય છે, એમના જોડે તાકાત એટલી હોતી નથી. તાકાત કોણ લઈ લે છે? તો કહેવાય ને કોણ લઈ લે છે? પેશવા લઈ લે છે, જે મુખ્યમંત્રી હોય છે પેશવા. અને એના પછી પેશવાઈ શાસન છે એની શરૂઆત થાય છે, અને એના પછી પેશવા છે એ વંશ પરંપરાગત પોતાની પેશવાઈ છે એ શું કરતા હોય છે? ટ્રાન્સફર કરતા હોય છે. ક્લિયર છે? ઓકે. શું ક્વેશ્ચન આપણે યાદ રાખીશું? તો પ્રથમ છત્રપતિ કોણ હોય છે? તો શિવાજી મહારાજ હોય છે 1674 થી લઈને 1680. છેલ્લા છત્રપતિનું નામ યાદ રાખીશું, પ્રતાપસિંહ હોય છે. છેલ્લા છત્રપતિ પ્રતાપસિંહ 1808 થી લઈને 1818 સુધી એમનો સમયગાળો હોય છે. પેશવાની વાત કરીએ તો પ્રથમ પેશવા કોણ હોય છે? પ્રથમ પેશવા એટલે કે શિવાજી મહારાજના પેશવા કોણ હોય છે? તો મોરોપંત ત્રયંબક પિંગલે, જેમનો સમયગાળો હોય છે 1674 થી લઈને ઓકે 1683 સુધીનો. 1683 સુધીનો એમનો સમયગાળો હોય છે. એના પછી સ્વતંત્ર પેશવા. એનો મતલબ શું? કે જે છત્રપતિના અંડર ના કામ કરે, પોતે સ્વતંત્ર રહીને રાજા તરીકે કામ કરે, એવા સ્વતંત્ર પેશવા કોણ જાહેર કરી દે છે પોતાને? તો બાલાજી વિશ્વનાથ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઘણી ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયો કે નીચેનામાંથી કોણ સ્વતંત્ર પેશવા તરીકે પ્રથમ પેશવા હોય છે? સ્વતંત્ર પેશવાનો મતલબ શું? કે કહી દે ભાઈ છત્રપતિ તમે છો બરાબર છે, હું તમારા અંડર કામ કરીશ નહીં, હું પેશવા છું, એઝ અ રાજા તરીકે બધી સત્તા મારી પાસે હશે. ઓકે, તો સ્વતંત્ર પેશવા એ બાલાજી વિશ્વનાથ છે, પોતાને જાહેર કરી દે છે. સમયગાળો તમે જોઈ શકો છો 1713, એટલે કે શાહુ જે શાહુ છે છત્રપતિ શાહુ, એમના સમયગાળા દરમિયાન જ આ બાલાજી વિશ્વનાથ એ પોતાને સ્વતંત્ર જાહેર કરી દે છે. બાલાજી વિશ્વનાથ હોય છે 1713 થી લઈને 1720 સુધી એમનો સમયગાળો હોય છે. અને છેલ્લા પેશવા કોણ હોય છે? તો બાલાજી બાજીરાવ બીજા હોય છે, જે 1775 થી લઈને 1818 સુધી પેશવા રહે છે. ક્લિયર છે? ઓકે. સાહેબ, બાજીરાવ મસ્તાની પિક્ચર જોયું છે? એમાં જે હોય છે ને એ બાજીરાવ પ્રથમ હોય છે. ઓકે, બાજીરાવ પ્રથમ જે મૂવી બનેલું છે, સાહેબ બાજીરાવ પહેલા હોય છે એ એટલા શક્તિશાળી હોય છે, એ પોતાની લાઈફની અંદર જેટલા યુદ્ધો કરે છે ને એમાંથી એક પણ હારતા નથી. અને આપણા બોલિવૂડ વાળા શું બનાવે પિક્ચર ખબર છે? બાજીરાવ મસ્તાની. એમની લવ સ્ટોરી ઉપર પિક્ચર બનાવે. બાજીરાવ મતલબ જોરદાર વ્યક્તિ હતા. ઓકે, એમને જીવનમાં એ કઈ યુદ્ધ હાર્યા નથી એવા વ્યક્તિ હતા. ત્યારે બોલિવૂડ એની અંદર પણ લવ સ્ટોરી ઘુસાડે છે. ઓકે, ચલો તો છેલ્લા પેશવા કોણ હોય છે? બાલાજી બાજીરાવ બીજા હોય છે. 1775 થી લઈને 1818 સુધીનો એમનો સમયગાળો હોય છે. ઓકે, હવે આ તો બધી વાત થઈ ગઈ મહારાષ્ટ્ર બાજુની.
એટલે કે મરાઠાઓની વાત થઈ ગઈ. આ બધા પેશવા કોણ હોય છે? જો પેશવા અને છત્રપતિ બધા ક્યાં હોય છે? મહારાષ્ટ્રની અંદર હોય છે. ગુજરાતમાં કોઈ પેશવા હોતો નથી. ગુજરાતમાં કોઈ છત્રપતિ હોતા નથી. ક્લિયર છે? ઓકે. હા, એમના ભાગરૂપે શું કરવામાં આવે છે? સરદારોને મોકલવામાં આવે છે. એટલે કે છત્રપતિ છે એ અહીંયા સુધી હોય છે. છત્રપતિના અંડર કોણ હોય છે? પેશવા હોય છે. અને પેશવાઓ છે એ શું કરતા હોય છે? સરદારોને મોકલતા હોય છે. કોઈ એરિયામાં ચોથ ઉઘરાવવા માટે, કોઈ નાનો એરિયા છે એમાં રાજપાટ ભોગવવા માટે કોને મોકલતા હોય છે? તો મરાઠા સરદારોને મોકલતા હોય છે. તો પેશવાઓ કોને મોકલતા હોય છે? આ બધાને. તો ગુજરાતની અંદર આ પેશવાઓ દ્વારા કોને મોકલવામાં આવે છે? તો આ બધા વ્યક્તિઓને મોકલવામાં આવે છે. હવે આ બધા વ્યક્તિઓના નામ આગળ આવશે એટલા માટે અહીંયા હું ક્લિયર કરાવી દઉં છું. પેશવાના નીચે કોણ કામ કરતું હોય છે? તો આ દાભાડે પરિવાર કામ કરતું હોય છે. જેમાં પહેલા હોય છે ખંડેરાવ દાભાડે, એમનો પુત્ર હોય છે ત્રંબકરાવ દાભાડે અને એમનો પુત્ર હોય છે યશવંતરાવ દાભાડે. આ દાભાડે પરિવારને હેલ્પ કોણ કરતો હોય છે? આપણો ગાયકવાડ પરિવાર કરતો હોય છે, જે આગળ જતા વડોદરાની અંદર રાજપાટ ભોગવે છે. તો પેશવાઓ જો છત્રપતિના અંડર હોય છે પેશવા, પરંતુ આગળ જતા પેશવા છે એ સર્વોપરી બની જાય છે. તો આ પેશવાઓ શું કરતા હોય છે? પોતાના મરાઠા સરદારોને ક્યાં મોકલતા હોય છે? તો આપણા ગુજરાતની અંદર અને બીજા એરિયાની અંદર ચોથ, કરવેરો ઉઘરાવવા માટે અથવા તો એરિયા કેપ્ચર કરવા માટે મોકલતા હોય છે. જેમાંથી આ બધા મરાઠા સરદારો હોય છે, જેમ કે ખંડેરાવ દાભાડે હોય છે, ત્રંબકરાવ દાભાડે, યશવંત દાભાડે, આ એમના વંશાવલી છે. આ દાભાડે પરિવારને હેલ્પ કોણ કરતું હોય છે? ગાયકવાડ પરિવાર. એટલે કે આ ગાયકવાડ પરિવાર એ દાભાડે પરિવારના અંડર કામ કરતું હોય છે. પરંતુ યશવંતરાવ દાભાડે પછી કોઈ દાભાડે આવતો નથી. એટલે દામાજીરાવ ગાયકવાડ પછી ગુજરાતની સત્તા ટોટલી કોના ઉપર ટ્રાન્સફર થઈ જાય છે? તો ગાયકવાડ પરિવાર ઉપર ટ્રાન્સફર થઈ જાય છે. ખ્યાલ આવી ગયો? તો ગુજરાતમાં આગળ જતા ગાયકવાડ પરિવાર કઈ રીતના આવે છે? ખબર પડી ગઈ? દાભાડીના નીચે કામ કરતા હોય છે. યશવંતરાવ દાભાડે પછી કોઈ દાભાડે આવતો નથી. એટલે ટોટલી સત્તા ગુજરાતની અંદર કોના ઉપર આવી જાય છે? તો ગાયકવાડ પરિવાર ઉપર આવી જાય છે. અને ગાયકવાડ એ વડોદરાને રાજધાની બનાવીને પછી આ રીતના રાજપાટ ભોગવતા હોય છે. ક્લિયર છે? આખું પિક્ચર છે એ માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે. ક્લિયર છે? તો દામાજીરાવ ગાયકવાડ આવશે, પછી પીલાજીરાવ ગાયકવાડ આવશે, એના પછી દામાજીરાવ ગાયકવાડ બીજા આવશે અને એના પછી આખી વંશાવલી આવશે, જે આજના લેક્ચરની અંદર આપણે વન બાય વન એક એક કરીને જોવાની છે. તો આ પિક્ચર છે, આઈ હોપ શું તમને બધું ક્લિયર કરી દીધું. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ હવે. હવે વાત કરીએ ગુજરાતમાં મરાઠા સરદારનો પ્રારંભ. કઈ રીતના પ્રારંભ થયો? કે ભાઈ છત્રપતિ હતા, પછી પેશવા આયા અને પેશવાઓમાં એવું તો કોણ આવ્યું જેને કીધું ભાઈ ગુજરાત ઉપર એટેક કરો, ગુજરાતનો એરિયા કેપ્ચર કરો. જે મુગલો દ્વારા અત્યારે રાજપાટ ભોગવવામાં આવે છે સુરત અને બીજા એરિયાની અંદર, તો એ એરિયા આપણે કેપ્ચર કરીએ. તો આ એરિયા કેપ્ચર કરવાની શરૂઆત ક્યારથી થાય છે? તો શિવાજી મહારાજ દ્વારા 2 વખત સુરત લૂંટવામાં આવે છે. એના પછી શિવાજી મહારાજ જતા રહ્યા અને ત્યાં દિલ્હીની અંદર ઔરંગઝેબ પણ જતો રહ્યો. ઓકે, ઔરંગઝેબ પણ 1707 ની અંદર એ મૃત્યુ પામે છે. તો હવે ઔરંગઝેબના વંશો આવશે જે મુગલોની અંદર, એ પણ હવે એટલા બધા શક્તિશાળી છે નહીં. તો હવે મરાઠાઓ શક્તિશાળી બનશે. હવે મરાઠાઓનું રાજભાર શિવાજી મહારાજ અને 2-3 એમની પેઢી પછી પેશવાઓ ઉપર આવી જાય છે અને આ પેશવાઓ છે એ સરદારો, મરાઠા સરદારોને આપણા ગુજરાતની અંદર મોકલશે. હવે એ બધી વસ્તુ આપણે જોવાની છે. ક્યારથી શરૂઆત થાય છે? તો સાલ છે ઈસવીસન 1699. 1699 છત્રપતિ હોય છે રાજારામ. કોણ હોય છે? છત્રપતિ રાજારામ. આગળ વાત કરી જો કઈ જગ્યાએ આ રહ્યા. તો સંભાજી મહારાજ પછી કોણ આવે છે? રાજારામ. તો આ સમયગાળો છે 1699 નો. તો 1699 છત્રપતિ રાજારામે પોતાના વિશ્વાસુ અધિકારીમાંના એક, જેમનું નામ હોય છે ખંડેરાવ દાભાડે. આ ખંડેરાવ દાભાડેને બાલગણાની અંદર ચોથ અને સરદેશ મુગી ઉઘરાવા મોકલ્યા. આ એક ટાઈપના વેરા છે. શું છે હમણાં સમજીએ છે. કોને મોકલે છે? આ છત્રપતિ રાજારામ છે એક બાલગણાની અંદર કોને મોકલે છે? તો ખંડેરાવ દાભાડેને મોકલે છે. ઓકે, શું ઉઘરાવવા માટે? તો ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા માટે. હવે ચોથ કોને કહેવાય, સરદેશમુખી કોને કહેવાય સમજીએ. સૌથી પહેલા ચોથનો મતલબ થાય કોઈ પણ રકમનો ચોથો ભાગ, જેને શું કહેવામાં આવે? ચોથ. હવે મરાઠાઓ શું કરતા? તો મરાઠાઓ એવું કરતા, સમજી લો આ મરાઠા એરિયા છે, આ મરાઠા એરિયા છે. હવે એની આજુબાજુ નાના નાના રજવાડાઓ છે. તો આ બધા નાના નાના રજવાડાઓને કહેતા કે જો તમારે મુગલોથી રક્ષણ જોઈએ છે તો અમે તમને હેલ્પ કરીશું. એના બદલામાં તમારે અમને ચોથ આપવાની અથવા તો સરદેશમુખી આપવાની રહેશે. તો ચોથનો મતલબ શું થાય? કે અમે તમારા એરિયાની અંદર ટેક્સ ઉઘરાવીશું. તો જો આ મરાઠા સામ્રાજ્ય છે એની આજુબાજુ જે નાના નાના રજવાડાઓ છે, એમને મુગલોથી હેલ્પ જોતી હોય, એટલે કે એમનું રક્ષણ જોતું હોય, મરાઠાઓનું રક્ષણ જોતું હોય, તો એમના એરિયાની અંદર અમે શું કરીશું? ચોથ ઉઘરાવીશું.
ચોથનો મતલબ થાય કોઈ પણ રકમનો ચોથો ભાગ, જેને ચોથ કહેવામાં આવે. અને સરદેશમુખી કોને કહેવામાં આવે? તો કોઈ પણ રકમના 10%. ઓકે, ચોથનો મતલબ થાય 25%. કોઈ પણ રકમનો ચોથો ભાગ એટલે 25% કહેવાય. અને કોઈ પણ રકમનો 10% જેને શું કહેવામાં આવે? સરદેશમુખી કહેવામાં આવે. આ સરદેશમુખી છે ને એમના મહેસૂલમાં ઉઘરાવવામાં આવતી. એક્ઝામ્પલ તરીકે સરદેશમુખીમાં શું કરતા હતા કે આજુબાજુના રાજ્યો છે એ જે એમના એરિયાની અંદર ટેક્સ ઉઘરાવતા, તો એ કહી દેતા કે તમે જે ટેક્સ ઉઘરાવો છો એના 10% અમને આપી દેવાના, એટલે કે સરદેશમુખી અમને આપી દેવાની. ક્લિયર? તો ચોથ અને સરદેશમુખી, આઈ હોપ શું ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો ખંડેરાવ દાભાડાને કોણ મોકલે છે? છત્રપતિ રાજારામ મોકલે છે ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા. ક્યાં મોકલે છે સાહેબ? રાજારામ તો મોકલે છે બાલગણાની અંદર, પરંતુ ખંડેરાવ દાભાડે શું કરે છે ખબર છે? બાલગણામાં તો ચોથ અને સરદેશમુખી ઉઘરાવે છે. સાથે સાથે આપણો જે સુરત છે, આ સુરત જિલ્લામાંથી પણ કર વસૂલ કરે છે, એટલે કે ચોથ અને સરદેશમુખી ઉઘરાવે છે. હવે સાહેબ, સુરત કોનો એરિયા હતો? મુઘલોનો એરિયા હતો. સમયગાળો જો 1699, હજુ ઔરંગઝેબ છે. તો ઔરંગઝેબના સમયમાં એમના સમૃદ્ધ શહેરમાં સાહેબ ખંડેરાવ દાભાડે કર ઉઘરાવીને આવે છે. તો એટલો પરાક્રમી હોય છે આ ખંડેરાવ દાભાડે. સાહેબ ઈસવીસન, સાહેબ એક વખત આ કર ઉઘરાવ્યો, તો કર ઉઘરાવીને લઈને પણ આવ્યો. તો કહેવાય ખંડેરાવ દાભાડેની અંદરથી એવું થયું કે હું મુઘલોના મુખ્ય શહેરમાંથી કર ઉઘરાવીને આવ્યો અને મને કશું થયું નહીં, મતલબ કે યુદ્ધ પણ ના થયું ને કંઈ ના થયું. ઓકે, તો હવે એની કહેવાય જે ઈચ્છા છે એ પાછી વધી જાય છે. તો ઈસવીસન 1703માં મરાઠાઓ સુરત ઉપર ચડાઈ કરી અને ભારે લૂંટ મેળવી. એટલે કે 1703 એટલે કે હવે શિવાજી મહારાજ નથી રહ્યા. શિવાજી મહારાજે 2 વખત તો લૂંટ ચલાવી હતી. હવે 1703માં આ જે ખંડેરાવ દાભાડી છે એ સુરત ઉપર ચડાઈ કરે છે અને લૂંટ ચલાવે છે. એના પછી 1705માં ખંડેરાવ દાભાડે મોટી ફોજ સાથે નર્મદા નદી ઓળંગીને, સાહેબ નર્મદા નદી ઓળંગીને 2 મુઘલ સૈન્યોને હરાવે છે. હવે જો એમની મતલબ કે ધીમે ધીમે શક્તિ વધતી જાય છે. 1705 એટલે કે કહેવાય છે આ સમયે ઔરંગઝેબ એ મરવા પડ્યો છે, બીમાર છે એ સમયગાળો છે. તો આવા સમયગાળા દરમિયાન ખંડેરાવ દાભાડે આપણા ગુજરાતમાં નર્મદા નદી ક્રોસ કરીને ત્યાંના જે મુઘલ સૈન્યો છે એને હરાવ્યા. એ પછી બુરહાનપુર, સાહેબ બુરહાનપુર ક્યાં આવેલું? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશમાં પોતાની સૈન્ય ટુકડી કાયમ રાખી સૌરાષ્ટ્રમાં સોરઠ સુધી ચડાઈ કરી, જેમાં તેમને દામાજી રાવ ગાયકવાડની મુખ્ય મદદ મળી હતી. તો હવે જો ગાયકવાડ પરિવાર છે એ અહીંયા શું આવે છે? પિક્ચરની અંદર આવે છે. તો ગાયકવાડ પરિવાર એ કોને હેલ્પ કરે છે? દાભાડે પરિવાર છે એમને હેલ્પ કરે છે. ખ્યાલ આવે છે? તો ખંડેરાવ દાભાડે પહેલી વખત સુરતની અંદર શું કર્યું? કર ઉઘરાવ્યો. કોઈએ કંઈ કીધું નહીં. તો હવે ખંડેરાવ દાભાડે એમ થયું કે હું મુઘલોના આટલા મુખ્ય શહેરમાં આ રીતના કર ઉઘરાવું છું. તો એ ફરીથી એટેક કરે છે, લૂંટ ચલાવે છે. ફરીથી એટેક કરે છે, લૂંટ ચલાવે છે. એક વખત તો શું કર્યું? સૈન્ય સાથે આવ્યો. મુઘલોના 2 સરદારોને હરાવ્યા. સુરત લૂંટ્યું. હવે એને શું કરી દીધું? તો આપણા ગુજરાતમાં, હવે જો ક્યાં યાર દર વખતે મહારાષ્ટ્રમાંથી આવી ગુજરાતમાં અટેક કરે, લૂંટ કરે અને પાછું મહારાષ્ટ્ર જાય. તો એનાથી શું કર્યું? એક પરમેનન્ટ સૈન્ય ત્યાં રાખી દીધું. ક્યાં રાખી દીધું? સાહેબ મધ્યપ્રદેશમાં, બાજુમાં જ. ઓકે, બાજુમાં બુરહાનપુર મધ્યપ્રદેશમાં સૈન્ય ટુકડી રાખી દીધી. ભાઈ આપણે દર વખતે સુરતને લૂંટવાનું છે, આપણે ક્યાંય મહારાષ્ટ્રથી ક્યાં લાંબા થઈશું, આપણે અહીંયાથી જ આવીશું, અટેક કરીને પાછા જતા રહીશું. તો બુરહાનપુર મધ્યપ્રદેશમાં પોતાની સૈન્ય ટુકડી કાયમ રાખી દીધી. ઓકે, અને સૌરાષ્ટ્રમાં સોરઠ સુધી ચડાઈ કરી અને એમાં દામાજી રાવ ગાયકવાડની ખૂબ મદદ મળી હતી. ઈસવીસન 1707માં ઔરંગઝેબનું અવસાન થઈ ગયું અને થોડા જ સમયમાં મરાઠાઓએ ઉત્તર ગુજરાત ઉપર પણ ચડાઈ કરી. ઓકે, અત્યાર સુધી ક્યાં જતા હતા? સુરત, ભરૂચ છે, વલસાડ છે, નવસારી, એ એરિયામાં બધું એરિયા કેપ્ચર કરતા હતા, લૂંટ ચલાવતા હતા. પરંતુ ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલોમાં કોઈ ખાસ દમ રહ્યો નહીં. તેના પછી એમને ઉત્તર ગુજરાત ઉપર પણ ચડાઈ કરવાની શરૂ કરી. ઈસવીસન 1711માં ખંડેરાવ દાભાડે ભરૂચ સુધી કૂચ કરી, પરંતુ ગુજરાતના સુબેદાર શાહમત ખાને મરાઠાઓને અંકલેશ્વર ગામ આગળ હરાવ્યા. અત્યાર સુધી મરાઠાઓ હરાવતા હતા, પરંતુ આ શાહમત ખાને મરાઠાઓને અંકલેશ્વર આગળ હરાવ્યા. ખાનદેશની સરહદ પર પાછા જવાની ફરજ પડી. કોણે? મરાઠાઓને. આ ખાનદેશનો મતલબ થાય મધ્યપ્રદેશ. તો પાછા હારી ગયા, તો હવે પાછા ક્યાં જતા રહેશે? તો મધ્યપ્રદેશ પાછા જતા રહ્યા. પરંતુ ઈસવીસન 1716 આવ્યો. આ 1711ની વાત છે. એના પછી 1716માં ખંડેરાવ દાભાડે ફરીથી મોટું સૈન્ય લઈને આવ્યો અને બુરહાનપુરથી સુરત, બુરહાન એટલે કે મધ્યપ્રદેશથી લઈને સુરત બંદર સુધી ટોટલી વેપારી માર્ગ છે એના ઉપર અંકુશ સ્થાપી દીધો. લે હવે કયો વેપાર? ઓકે,
બુહરાનપુરથી એટલે કે મધ્યપ્રદેશથી લઈને સુરત સુધી. ઓકે, અહીંયા મધ્યપ્રદેશ છે, અહીંયા આપણું સુરત બંદર છે. તો આખો જે ટ્રેડમાર્ક છે, આ ટ્રેડમાર્ક ઉપર ઓકે શું કરી દીધો એમને કબજો કરી દીધો. કોને કર્યો? ખંડેરાવ દાભાડીએ કરી દીધો. ખંડેરાવ દાભાડેએ કરી દીધો. ખંડેરાવ દાભાડેની આ પ્રકારની સેવાઓની કદર કરીને સાહેબ તમે જુઓ કે આ એમ છત્રપતિ શિવાજી મહારાજે છત્રપતિ શિવાજી મહારાજ કે છત્રપતિ રાજારામે મોકલ્યો હતો. હવે રાજારામ રહ્યા નથી, હવે કોણ આવી ગયો છે? સાહુ આવી ગયો છે. ઓકે, મહારાજ સાહુ એટલે કે છત્રપતિ સાહુ આવી ગયા છે. તો ખંડેરાવ દાભાડેની આ પ્રકારની સેવાની કદર કરીને છત્રપતિ સાહુ, હવે રાજારામે મોકલ્યો હતો પરંતુ રાજારામ હવે રહ્યા નથી, હવે ક્યાં આવી ગયા છે? છત્રપતિ સાહુ આવી ગયા છે. તો મહારાજ સાહુએ તેને ઈસવીસન 1717 માનસી મોરેની જગ્યાએ મરાઠી સેનાનો સેનાપતિ બનાવી દીધો. ઓકે, કે ભાઈ તું ગુજરાતની અંદર આવું પરાક્રમ કરે છે, જે મુગલોનો એરિયા છે, ભાઈ તારું ત્યાં કામ નથી, તું ફટાફટ અહીં આવી જા. ઓકે, તમારે તો અહીંયા રહેવાનું છે, મતલબ કે આપણા મરાઠાનો જે મેઇન એરિયા છે સતારા, ત્યાં રહેવાનું છે અને અમારા સેનાપતિ પદ તરીકે તું કાર્ય કર. આટલો પરાક્રમી છે. ઓકે, તો હવે જો ખંડેરાવ દાભાડીએ ગુજરાતમાં સારું એવું પરાક્રમ કર્યું, એને બોલાવી લેવામાં આવ્યો, ક્યાં? મહારાષ્ટ્રની અંદર બોલાવી લેવામાં આવ્યો અને છત્રપતિ સાહુએ પોતાનો સેનાપતિ બનાવી દીધો. ઓકે, કોને? મરાઠી સેનાનો સેનાપતિ નિમી દીધો. હવે ખંડેરાવ દાભાડેની સેનાપતિ પદ પર નિમણૂક થઈ ગઈ. તો હવે ઓબ્વિયસલી દક્ષિણની અંદર હવે વધારે કામ હશે, હવે ગુજરાતમાં એનું કામ હશે નહીં. મતલબ કે હવે મતલબ કે છત્રપતિનો સેનાપતિ બની ગયા છે ખંડેરાવ દાભાડે. તો હવે કોઈ આ રીતના લૂંટફાટ કરવા માટે ગુજરાતમાં તો આવશે નહીં. તો ખંડેરાવ દાભાડે સેનાપતિ પદ ઉપર નિમણૂક થયા પછી દખ્ખણ એટલે કે દક્ષિણની અંદર ભારે કામગીરી રહેતી હોવાથી ગુજરાતની અંદર પોતાના વિશ્વાસુ અધિકારીઓ કંથાજી કદમ બાંડે, નામ યાદ રાખીશું, કંથાજી કદમ બાંડે અને દામાજી રાવ પહેલા ગાયકવાડ. ઓકે, દામાજી રાવ ગાયકવાડ પહેલા તેમજ દામાજી રાવનો ભત્રીજો અથવા તો દત્તક પુત્ર એટલે કે દામાજી રાવ પહેલાનો પુત્ર કહી શકો અથવા દત્તક પુત્ર હોય છે પીલાજી રાવ ગાયકવાડને ગુજરાતનો હવાલો સોંપ્યો. તો ખંડેરાવ દાભાડીએ સારું એવું બધું મતલબ કે સેટ કરી આપ્યું અને સેટ કરી આપીને પોતે મહારાજ જતો રહ્યો. મહારાજમાં સેનાપતિ બનાવી દેવામાં આવ્યો. તો હવે ગુજરાતની અંદર આવવાનો એને મોકો મળશે નહીં. તો ગુજરાતમાં કોની નિમણૂક કરી દીધી કે ભાઈ ગુજરાતનો આ એરિયા જે મેં અહીંયા સંભાળ્યું છે, એ સેટ કરીને આપ્યું છે, કોણ કોણ સંભાળશે? એક વ્યક્તિ હોય છે કંથાજી કદમ બાંડે. ઓકે, કંથાજી કદમો તરીકે આપણે ઓળખીએ છીએ એવા કંથાજી કદમ બાંડે અને દામાજી રાવ ગાયકવાડ, જે આગળ આપણે વાત કરી, હેલ્પ કરી હતી. તો દામાજી રાવ ગાયકવાડ પહેલા અને એમનો દત્તક લીધેલો પુત્ર હોય છે, કોણ હોય છે? પીલાજી રાવ ગાયકવાડ. એમને ગુજરાતનો હવાલો સોંપી દે છે. એટલે કે ગુજરાત હવે કોને હવાલે છે? તો કંથાજી કદમ બાંડે પ્લસ દામાજી રાવ ગાયકવાડ પ્લસ પીલાજી રાવ ગાયકવાડ પાસે હોય છે. ઓકે, ઈસવીસન 1729 ખંડેરાવ દાભાડેનું મૃત્યુ થઈ ગયું. ઓકે, બધું સેટ કરી આપ્યું, સેનાપતિ બની ગયા, પરંતુ 1729 એમનું મૃત્યુ થઈ ગયું. તો એમનો અનુયાયી, એમનો પુત્ર હોય છે ત્રંબકરાવ દાભાડે, એ ગુજરાતની સત્તા ઉપર આવે. મેં કીધું એમ કે ગાયકવાડ એ દાભાડેના શું હોય છે? એમના નીચે કામ કરતા હોય છે. તો એ જો ખંડેરાવ દાભાડે છે, આ ખંડેરાવ દાભાડેની હેલ્પ કોને કરી હતી? તો દામાજી રાવ ગાયકવાડ અને પીલાજી રાવ ગાયકવાડ, આ એમનો પુત્ર હોય છે, દત્તક પુત્ર અથવા પુત્ર હોય છે, તો એમને હેલ્પ કરી હતી. ખંડેરાવ દાભાડેનું મૃત્યુ થઈ ગયું. એના પછી કોણ આવ્યો? તો એમનો પુત્ર આવ્યો ત્રંબકરાવ દાભાડે અને આ ત્રંબકરાવ દાભાડેના અંડર આ પીલાજી રાવ ગાયકવાડ છે અને આ દામાજી રાવ ગાયકવાડ એ હેલ્પ કરશે. ક્લિયર? તો દાભાડે પરિવારને હેલ્પ કરતો હોય છે શરૂઆતમાં ગાયકવાડ પરિવાર. ઓકે, ચલો વધીએ. તો ત્રંબકરાવ દાભાડે ગુજરાતની સત્તા ઉપર આવ્યો. તો પેશવાઓની પાછા આવી જાઓ. ઓકે, તે પેશવાઓનો વિરોધી હોવાથી, જો પેશવાઓનો વિરોધી હોવાથી ચોથ અને સરદેશમુખીમાંથી પેશવાઓને હિસ્સો આપવાને બદલે ગુજરાતમાંથી પેશવાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આ બહુ મોસ્ટ આઈએમપી છે. હવે જો છત્રપતિ સાહુ પછી મેં વાત કરી એમ કે છત્રપતિ સાહુ પછી પેશવાઓ સર્વોપરી બની ગયા છે. હવે મહારાષ્ટ્રની અંદર છત્રપતિનું એટલું બધું રાજપાટ ચાલતું નથી. હવે કોણ બની ગયા છે? પેશવાઓએ સત્તા લઈ લીધી છે. તો પેશવાઓ શું કરતા હતા કે જે પણ એમનો એરિયા હોય, જેવો ગુજરાત પણ હવે એમનો એરિયા બની ગયો છે, તો જે પણ એમનો એરિયા હોય ત્યાં જે પણ વ્યક્તિ હોય, જેમ કે અહીંયા આપણા ગુજરાતની અંદર દાભાડે પરિવાર અને ગાયકવાડ પરિવાર છે, એ બધું સંભાળતા હોય છે. તો એમને પેશવાઓ શું કહેતા? મહારાષ્ટ્રની પેશવાઓ કહેતા કે ત્યાં જે પણ કર ઉઘરાવો, જે ચોથ ઉઘરાવો, સરદેશમુખી ઉઘરાવો, તો એમાંથી અમને હિસ્સો આપવો પડશે. ઓબ્વિયસલી, કારણ કે પેશવા છે એ રાજાના પદ ઉપર છે. ઓકે, અને એમના અંડર કામ કરે છે. તો અહીંયા જે ત્રંબકરાવ દાભાડે છે, ઓકે, જે ત્રંબકરાવ દાભાડે છે એ ચોથ અને સરદેશમુખી આપવાની ના પાડી દે છે પેશવાઓને. પેશવા ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે.
એમને ના પાડી દે છે કે ભાઈ તમને મળશે નહીં. એક તો તમે છત્રપતિઓને મતલબ કે નીચું મતલબ કે એમનું પદ તમે નીચું કરી નાખ્યું. પેશવાઓ તમે રાજા બની ગયા. તમને મળશે નહીં. એટલે કે કહેવાય બળવો કરે છે. જે દાભાડે પરિવાર છે એ પેશવાઓ વિરુદ્ધ શું કરે છે? બળવો કરે છે અને ગુજરાતમાંથી પેશવાઓને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ત્રંબકરાવ દાભાડે અને પેશવાઓ વચ્ચે ચોથને લઈને ઉગ્ર મતભેદ સર્જાયો. આથી ત્રંબકરાવ દાભાડે અને પેશવાઓ વચ્ચે વડોદરા જિલ્લાના ડભોઈ પાસે ભીલપુર ગામ પાસે ભયંકર યુદ્ધ પણ થાય છે. અને આ યુદ્ધમાં ત્રંબકરાવ દાભાડેને દગાબાજીથી મારી નાખવામાં આવે છે. ઓકે, પેશવાઓ છે એ આ ત્રંબકરાવ દાભાડે છે એમને મારી નખાવે છે. ત્રંબકરાવ દાભાડે પછી એમનો પુત્ર હોય છે. પુત્રનું નામ હોય છે યશવંતરાવ દાભાડે. એ ગુજરાતની કમાન છે એ સંભાળે છે. પરંતુ સગીર હોવાથી, સગીર એટલે કે નાનો હોવાથી પિલાજીરાવ ગાયકવાડ છે. ગાયકવાડ છે એ મતલબ કે સૂત્રોધારણ મતલબ કે એ સંભાળે છે. મતલબ કે ત્રંબકરાવ દાભાડે હવે મૃત્યુ પામ્યો છે પેશવાઓના યુદ્ધમાં. તો હવે એમનો પુત્ર શું આવશે? યશવંતરાવ દાભાડે આવશે. પરંતુ યશવંતરાવ દાભાડે છે નાનો હોય છે. અને એ નાનો હોય છે તો એમનો કાર્યભાર કોણ સંભાળતો હોય છે? તો પિલાજીરાવ ગાયકવાડ સંભાળતા હોય છે. એટલે કે હવે પિલાજીરાવ ગાયકવાડ આવી ગયા છે. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. ગુજરાતમાં ગાયકવાડ સત્તાની શરૂઆત. કારણ કે હવે તમે જો યશવંતરાવ દાભાડે છે એ નાનો હોય છે તો હવે ટોટલી સત્તા ગુજરાતની ગાયકવાડ પરિવારમાં શિફ્ટ થઈ ગઈ છે. એટલે કે પિલાજીરાવ ગાયકવાડ એ અત્યારે ગુજરાતના કરતા ધરતા છે. તો ગુજરાતમાં ગાયકવાડ સત્તાની શરૂઆત. તો ગાયકવાડ કુટુંબમાં મૂળ પુરુષ નંદાજી રાવ હતા. ઓકે, જે મેન ગાયકવાડની શરૂઆત જે કહીએ એ નંદાજી રાવ હતા. ગાયકવાડ કુટુંબનું મૂળ ગામ વાત કરીએ તો પુણે જિલ્લાનું ભોર ગામ હતું. આ ગાયકવાડ આવે ક્યાંથી? તો ક્યાંથી આવે? પુણે, એટલે કે મહારાષ્ટ્રના પુણે જિલ્લાનું ભોર ગામ હતું. તેમજ કુટુંબનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી હતો. મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી હતો. ગાયકવાડ અટક અંગે એક અનુસૂચિ પ્રમાણે પિલાજી રાવના પરપિતામહ એટલે કે એમના વંશજોની વાત થાય છે. પિલાજી રાવના વંશજો ઉપરના, ઓકે, વંશજો એટલે કે એમના પિતામહ અથવા તો પરપિતામહની વાત થાય છે કે એક સ્ટોરી છે જેના આધાર ઉપર આ ગાયકવાડ નામ આવ્યું છે. તો નંદાજી રાવ માવળ ભોર કિલ્લામાં એક અધિકારી હતા. ઓકે, આ એમના પરપિતામહ અથવા તમે કહી શકો તો પિલાજી રાવના દાદાના દાદાના દાદા તમે કહી શકો નંદાજી રાવ માવળ ભોર હતા. તો આ નંદાજી રાવ માવળ ભોર એ એક કિલ્લાના અધિકારી હતા. એક દિવસ એવું થાય છે કે એક દિવસ કિલ્લાના દરવાજા પાસે એક મુસલમાન ખાટકીનો મતલબ થાય ખાટકી એટલે જે પેલું બધું કાપતા હોય ને શું કહેવાય? કસાઈ. ઓકે, તો ખાટકી એટલે કસાઈ. તો એક ખાટકી અથવા કસાઈ એ ગાયોનું ધણ લઈને, ધણ એટલે કે ગાયોનું ટોળું, એને ધણ કહેવામાં આવે. ઓકે, ગાયોનું ધણ લઈને પસાર થતો હતો. સાહેબ, ખાટકી હતું એટલે આમને ખબર જ હતી કે ભાઈ આ ગાયો છે એ મરવા જઈ રહી છે. ઓકે, કારણ કે કોની પાસે જઈ રહી હતી? મતલબ કે કોણ લઈ જતું હતું? તો કસાઈ લઈ જતો હતો. તો હવે કસાઈ એને ખાણ-પીણ તો આપશે ને, એને મારવા જ લઈ જતો હશે. તો નંદાજી રાવના મનમાં આ દ્રશ્ય જોઈને દયાવૃત્તિ અને ધર્મ ભાવના જાગી. તો એમને શું કર્યું? ગાયોને કિલ્લાની બાજુમાં આવેલા એક નાના દરવાજાથી અંદર દાખલ કરી દીધી અને તેનું રક્ષણ કર્યું. આમ નંદાજી રાવને ગાયકવાડ અટક ગાયના રક્ષણ કરવાથી મળી. તો ગાયનું રક્ષણ કર્યું એટલા માટે એમને ગાયકવાડ કહેવાય. ગાયોનું રક્ષા કરનાર ગાયકવાડ. ઓકે, તો આ રીતના આ ગાયકવાડ અટક છે એ એમને મળી હોય એવી આપણને એક અનુસૂચિ પ્રમાણે ખબર પડે છે. દામાજી રાવ પ્રથમ, જો દામાજી રાવ પ્રથમે એમને ખેતીનો ધંધો પસંદ નતો. આ દામાજી રાવ પ્રથમના પહેલા જેટલા પણ ગાયકવાડ હતા, જેમ કે આ બધે વાત કરીએ નંદાજી રાવ છે ને એમના પછી જે પણ વંશજો આવ્યા દામાજી રાવ પ્રથમ સુધીના, એ બધા ખેતીનો ધંધો કરતા હતા. શું કરતો હતો? ખેતીના ધંધા કરતા હતા. પરંતુ દામાજી રાવ પ્રથમને ખેતીનો ધંધો પસંદ આવતો હતો નહીં. ઓકે, કે મને ખેતી કરવી ગમતી નથી. તો ખંડેરાવ દાભાડે પાસે ગયો. કોણ ગયા? તો દામાજી રાવ પ્રથમ ગયા. તો દામાજી રાવ પ્રથમ એ કોની પાસે ગયા? ખંડેરાવ દાભાડે. યાદ કરો, ખંડેરાવ દાભાડે. તો એમની પાસે જઈને એમની ફોજની અંદર દાખલ થઈ ગયા. દામાજી રાવ અપુત્ર હોવાથી એમનો ભત્રીજો અથવા તો એમનો દત્તક પુત્ર, ઓકે, એમના ભત્રીજાને એમને દત્તક લીધો હતો. તો પોતાના ભત્રીજા પિલાજી રાવને દત્તક લીધો હતો. એટલે કે દામાજી રાવ પ્રથમ પછી કોણ આવશે? પિલાજી રાવ આવશે. જો બધું પિક્ચર ફરીથી ક્લિયર કરું છું. દામાજી રાવ ગાયકવાડના જે વંશજો હતા એ બધા પુણે રહેતા હતા. ઓકે, અને એ ખેતી સાથે સંકળાયેલા હતા. પરંતુ દામાજી રાવ ગાયકવાડ પ્રથમને ખેતી ગમતી હતી નહીં. તો એ શું કરે છે? તો આ જે ખંડેરાવ દાભાડે છે, આ ખંડેરાવ દાભાડેના સૈન્યની અંદર જોઈન થઈ જાય છે. દામાજી રાવ ગાયકવાડને પુત્ર હોતો નથી તો એમના ભત્રીજો હોય છે પિલાજી રાવ, એમને એ દત્તક લે છે. ક્લિયર છે? અને આ રીતના મેં કીધું એમ કે યશવંતરાવ નાનો હોય છે તો બધી જે જવાબદારી છે કોના ઉપર આવી જાય છે? તો પિલાજી રાવ ગાયકવાડ ઉપર આવી જાય છે. અને એના પછી
આ દાભાડે પરિવાર નાશ પામે છે, એટલે કે એમની કોઈ સત્તા રહેતી નથી. હવે જેટલી સત્તા છે ગુજરાતની અંદર એ કોના ઉપર છે? તો ગાયકવાડ પરિવાર ઉપર છે. ઓકે, ચલો વધીએ આગળ. ઓકે, હવે આપણે વાત કરીશું ગાયકવાડ પરિવારની. તો આ આખું પિક્ચર તમને ક્લિયર થઈ ગયું હશે કે આ ગાયકવાડ કોણ છે, આ મરાઠાઓ કઈ રીતના આવ્યા, બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો હવે આપણે શું કરીશું? વન બાય વન બધા આપણે જે ગાયકવાડ પરિવારની અંદર જે પણ મહત્વપૂર્ણ રાજાઓ થઈ ગયા એની આપણે વાત કરીશું. ચલો વધીએ. પહેલા વાત કરીએ પિલાજીરાવ ગાયકવાડ, જેમનો સમયગાળો 1721 થી લઈને 1732 સુધીનો છે. તો દામાજીરાવ પ્રથમ એ અપુત્ર હતા. તેથી એમનો ભત્રીજો પિલાજીરાવ ગાયકવાડને એ દત્તક લે છે અને એમનો અનુગામી બનાવવામાં આવે છે. પિલાજીરાવે ખાનદેશ જ્યારે આવે એટલે મધ્યપ્રદેશ સમજવાનું. તો ખાનદેશ અને સુરત વચ્ચે ચાલતો જે સીધો વ્યવહાર છે, ઓકે, એના ઉપર અંકુશ જમાવવા માટે સોનગઢ જે બોર્ડર ઉપર આવેલું છે, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલું છે સોનગઢ. આ સોનગઢની બાજુના ડુંગરાળ પ્રદેશમાં પોતાનું મથક સ્થાપ્યું, તેમજ સુરત પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું. ઓકે, તો આ છે પિલાજીરાવ ગાયકવાડ, જે કોના અંડર કામ કરે છે? હજુ દાભાડે પરિવારના અંડર જ કામ કરે છે. પરંતુ પિલાજીરાવ ગાયકવાડે શું કર્યું? તો ખાનદેશ અને સુરત વચ્ચેનો સીધો વ્યવહાર રાખી શકાય એ માટે સોનગઢની બાજુમાં જે ડુંગરાળ પ્રદેશ છે, એટલે કે તમે કહી શકો મધ્યપ્રદેશની બોર્ડર છે ને, ઓકે, નર્મદા જિલ્લો છે એ અને મધ્યપ્રદેશની બોર્ડર છે. એ બાજુ જે ડુંગરાળ પ્રદેશ છે, જે ત્યાં ડુંગરાળ પ્રદેશ આવેલો છે, વિંધ્યાચલ પર્વતમાળા, રાજપીપળાની ટેકરે આવેલું છે, એ ત્યાં પોતાનું મથક સ્થાપે છે અને ત્યાંથી સુરત ઉપર હુમલા કરવાનું શરૂ રાખે છે, કારણ કે હજુ સુરત એ મુગલોના અંડર છે. ઈસવીસન 1719 ભીલ, ત્યાં ભીલ રહેતા હશે, ઓકે, જે પટ્ટો છે એ આખો ભીલોનો પટ્ટો છે. તો ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો મેળવી લઈને પિલાજીરાવે સોનગઢ ખાતે એમની રાજધાની સ્થાપી. તો યાદ રાખજો, ગાયકવાડની પહેલી રાજધાની કઈ હતી? સોનગઢ હતી. એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ગાયકવાડ પરિવારની અથવા તો ગાયકવાડ રાજાઓની પહેલી રાજધાની કઈ હતી? તો યાદ રાખજો, સોનગઢ હતી. વડોદરા લખશો તો આન્સર તમારો ખોટો. તો સોનગઢ ખાતે રાજધાની સ્થાપી, જે ગાયકવાડોની પ્રથમ રાજધાની હતી. યાદ રાખીશું. પિલાજીરાવ ખંડની ઉઘરાવવા ડાકોરમાં આવ્યા ત્યારે એમની સાથે વાટાઘાટો કરવાના બહાને કાવતરું રચી ઈસવીસન 1732 અભયસિંહે પોતાના પ્રતિનિધિઓ દ્વારા પિલાજીરાવની હત્યા કરાવડાવી. ત્યારે હત્યા થઈ 1732 ની અંદર. 1729 ની અંદર ખંડેરાવ દાભાડે એ મૃત્યુ પામ્યા છે. હવે એમનો ખંડેરાવ દાભાડેનો પુત્ર છે, ઓકે. અને અહીંયા તમે જુઓ કે જે પિલાજીરાવ ગાયકવાડ છે, પિલાજીરાવ ગાયકવાડને પણ કહેવાય છે કે હત્યા કરી દેવામાં આવે છે. અભયસિંહે પોતાના પ્રતિનિધિઓ દ્વારા પિલાજીરાવની હત્યા કરાવી દેવામાં આવે છે. ડાકોરમાં કીધું, પછી ડાકોરમાં તમે ચોથ ઉઘરાવવા આવો અને આ બહાને એ આવ્યા અને 1732 એમને મારી નંખાવે. તો હવે પિલાજીરાવ ગાયકવાડ રહ્યા નથી. પિલાજીરાવ ગાયકવાડ પછી કોણ આવે? દામાજીરાવ ગાયકવાડ બીજા આવે. જો પહેલા દામાજીરાવ ગાયકવાડ પ્રથમ, પછી પિલાજીરાવ ગાયકવાડ અને પછી દામાજીરાવ ગાયકવાડ બીજા. તો આ છે દામાજીરાવ ગાયકવાડ બીજા, ઓકે, પહેલા નહીં. ઓકે, તો દામાજીરાવ ગાયકવાડ બીજા, જેમનો સમયગાળો 32 થી લઈને 68 સુધીનો છે. તો એમના પિતા હોય છે પિલાજીરાવ ગાયકવાડ, જેમની રિસેન્ટલી હત્યા થઈ, આપણે જોયું. એના કારણે જે ત્રંબકરાવ દાભાડે છે, ઓકે, ત્રંબકરાવ દાભાડે, કારણ કે હવે પેલા દાભાડે ખંડેરાવ દાભાડે નથી રહ્યા, તો એમનો પુત્ર આવી ગયો છે ત્રંબકરાવ દાભાડે. તો ત્રંબકરાવ દાભાડેની પત્ની ઉમાબાઈ તથા પિલાજીરાવના પુત્ર દામાજીરાવ બીજા, એટલે આ દામાજીની વાત થાય છે. તો દામાજીરાવ બીજાએ ગાયકવાડે અમદાવાદ ઉપર આક્રમણ કર્યું, ઓકે, અમદાવાદ ઉપર આક્રમણ કર્યું. તો એક તો પિલાજીરાવ ગાયકવાડને મારી નાખાયા, તો એમનો પુત્ર હોય છે દામાજી ગાયકવાડ બીજો. તો દામાજીરાવ ગાયકવાડ બીજો પ્લસ ત્રંબકરાવ દાભાડેની પત્ની હોય છે ઉમાબાઈ તથા પિલાજીરાવનો પુત્ર, જે આ વાત કરીએ, તો એ શું કરે છે? અમદાવાદ ઉપર આક્રમણ કરે છે. દામાજીરાવ ગાયકવાડ બીજા ઈસવીસન 1734 વડોદરા જીતીને તેને શેરખાન બાબી પાસેથી કબજે કર્યું, જે આગળ જતા યાદ રાખજો ગાયકવાડની રાજધાની બને છે. એ જો અપનાવતો નથી બનતી, હજુ સોનગઢ જ છે. પરંતુ યાદ રાખજો કે જે વડોદરા છે એ કોના દ્વારા જીતવામાં આવે છે? તો દામાજીરાવ ગાયકવાડ બીજા દ્વારા જીતવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, એમના પિતા હોય છે પિલાજીરાવ ગાયકવાડ પહેલા. જે પિલાજીરાવ ગાયકવાડ છે એ રાજધાની કોને બનાવે છે? જે ગાયકવાડની પહેલી રાજધાની હોય છે, તો યાદ રાખજો સોનગઢ. વડોદરા કોણ જીતે છે? તો યાદ રાખજો દામાજીરાવ ગાયકવાડ બીજા જીતે છે. ક્લિયર? ઓકે. દામાજીરાવે અભયસિંહના જોધપુર ઉપર આક્રમણ કર્યું તથા તેના ગુજરાતના નાયબ રતનસિંહને ભંડારીને હરાવે. ઓકે, આજે અભયસિંહ, જેમને મતલબ કે આગળ હત્યા કરી હતી, આગળ આપણે જોયું અભયસિંહે પિલાજીરાવની હત્યા કરી હતી, એ અભયસિંહને જોધપુર ઉપર આક્રમણ કર્યું
ઓકે, દામાજી રાવે અભયસિંહના જોધપુર ઉપર આક્રમણ કર્યું તથા ગુજરાતના નાયબ રતનસિંહ ભંડારીને પણ હરાવી દીધા. દામાજી રાવ બીજાએ. દામાજી રાવે પોતાની રાજધાની ઈસવીસન 1766માં યાદ રાખજો સોનગઢથી પાટણની અંદર ફેરવી. હજુ વડોદરા નથી બની. વડોદરા જીતી લીધું પરંતુ રાજધાની બનાવી નથી. તો દામાજી રાવે બીજી રાજધાની, ઓકે, બીજી રાજધાની કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? તો સોનગઢથી ચેન્જ કરીને ક્યાં કરી દીધી? પાટણ કરી દીધી. પેશવા માધવરાવ સાથે ઈસવીસન 1768માં ધોળપની લડાઈ થઈ, જેમાં દામાજી રાવની હાર થઈ તથા થોડો સમય બાદ દામાજી રાવનું પાટણની અંદર શું થઈ જાય છે? પતન એટલે કે મૃત્યુ થઈ જાય છે. તો આ રીતના દામાજી રાવ પણ હવે રહ્યા નથી. ક્લિયર? પરંતુ યાદ રાખજો દામાજી રાવ બીજા, એમના દ્વારા જ વડોદરા જીતવામાં આવે છે. હજુ રાજધાની નથી બનાવી. રાજધાની કોને બનાવે છે? સોનગઢથી પાટણ ખસેડે છે. ઓકે, દામાજી રાવ બીજા પછી આવે છે સયાજી રાવ ગાયકવાડ. પ્રથમ સમયગાળો છે 79 થી લઈને 93 સુધીનો. સયાજી રાવ પ્રથમ નબળો અને અયોગ્ય શાસક હતો. એ ભલે ગાયકવાડની રાજગદ્દી ઉપર છે પરંતુ શાસન છે એ બે વ્યક્તિ ચલાવે છે. પહેલા વ્યક્તિ હોય છે ઈસવીસન 1789 સુધી. ઓકે, 1779 થી લઈને 1789 સુધી કોણ શાસન ચલાવે છે? તો ફતેહસિંહ ગાયકવાડ ચલાવે છે. અને ત્યારબાદ ઈસવીસન 1793 સુધી કોણ ચલાવે છે? તો માનાજી રાવ ગાયકવાડ એ રાજ્યની ધુરા હાથમાં લે છે. એ રાજગદ્દી એટલે કહેવાય કે રાજા નામનો હોય છે. એટલે કે ગાયકવાડ છે એ ગાદી ઉપર કોણ બેસે છે? સયાજી રાવ ગાયકવાડ પ્રથમ બેસે છે. નબળો હોય છે, અયોગ્ય હોય છે, તો કાર્યભાર બે વ્યક્તિ સંભાળે છે 1789 સુધી. ઓકે, 1779 થી લઈને 89 સુધી શાસન કોણ સંભાળે છે? ફતેહસિંહ ગાયકવાડ સંભાળે છે. અને 1789 થી લઈને 93 સુધી કોણ સંભાળે છે? માનાજી રાવ ગાયકવાડ સંભાળે છે. ફતેહસિંહ ગાયકવાડે રાજધાની યાદ રાખજો પાટણથી વડોદરા ખસેડી. તો કોના સમયમાં એક્ઝામમાં પૂછાય? તો પાટણથી વડોદરા કોના સમયમાં ખસેડવામાં આવે છે? તો યાદ રાખજો ફતેહસિંહ ગાયકવાડના સમયમાં. ક્યાં છે ફતેહસિંહ આ રહે. ઓકે, રાજા કોણ હોય છે? સયાજી રાવ ગાયકવાડ હોય છે, પરંતુ એમની કાર્યભાર સંભાળતા હોય છે ફતેહસિંહ ગાયકવાડ. તો આ ફતેહસિંહ ગાયકવાડના સમયમાં પાટણથી વડોદરા ખસેડવામાં આવે છે અને આ સમયગાળાથી વડોદરા એ ગાયકવાડની શું બની જાય છે? રાજધાની બની જાય છે. પેશવા અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1779 બાદ થયેલી લડાઈ બાદ અંગ્રેજોએ ફતેહસિંહ ગાયકવાડને પેશવાની પકડમાંથી મુક્ત કરવાના લાભદાયી લશ્કરી કુંઢેલા કરાર કર્યા તથા અમદાવાદનો હવાલો એ ફતેહસિંહને આપ્યો. એટલે કે જુઓ, હવે લડાઈ કોની કોની વચ્ચે થાય છે? લડાઈ કોની કોની વચ્ચે થાય છે? પેશવા અને અંગ્રેજો વચ્ચે. હવે મને એમ કહો કે ગાયકવાડ અને પેશવાઓની શું હશે? સારા સંબંધો હશે કે નહીં? નહીં હોય. કારણ કે આગળ આપણે શું જોયું કે ડાભાડે પરિવાર છે. ડાભાડે પરિવારની અંદર જે ત્રંબકરાવ ડાભાડે છે એમને કહી દીધું પેશવાઓને અમે ચોથ આપીશું નહીં, સરદેશમુખી આપીશું નહીં. ત્યારથી જ પેશવાઓ અને ગાયકવાડમાં 36નો આંકડો થઈ જાય છે. તો કહેવાય છે કે દુશ્મનનો દુશ્મન મિત્ર હોય. તો હવે પેશવાઓ અને અંગ્રેજો આ બંને વચ્ચે દુશ્મની છે. તો ગાયકવાડની દોસ્તી કોના જોડે હશે? તો ઓબ્વિયસલી અંગ્રેજો સાથે હશે. તો અહીંયા પણ એ જ છે. તો પેશવાઓ અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1789માં 79માં થયેલી લડાઈ બાદ અંગ્રેજોએ ફતેહસિંહ રાવને પેશવાઓની પકડમાંથી મુક્ત કરવાના લાભદાયી લશ્કરી કુંઢેલા કરાર કરે કે જો પેશવાઓ તમારા ઉપર અટેક કરશે, એટલે કે ગાયકવાડ ઉપર અટેક કરશે, તો અમે રક્ષણ કરીશું. તથા અમદાવાદનો હવાલો એ કોને આપવામાં આવે છે? આ ફતેહસિંહને આપવામાં આવે છે. આ કુંઢેલા કરારથી ફતેહસિંહ અને અંગ્રેજો વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત થઈ. જો કે સાલબાઈની સંધિ 1782 થવાથી કુંઢેલા કરાર છે એ આગળ જતા રદ થાય છે. પરંતુ આ એક એવો કરાર હતો કુંઢેલા કરાર જેથી ફતેહસિંહ એટલે કે ગાયકવાડ અને અંગ્રેજો વચ્ચે રાજનૈતિક સંબંધો અહીંયા બંધાય છે. એના પછી કોણ આવે છે? તો ગોવિંદરાય ગાયકવાડ આવે છે 93 થી લઈને 800 સુધી. કોઈ મહત્વપૂર્ણ કાર્ય નથી. એના પછી આવે છે આનંદરાવ ગાયકવાડ. ટાઈમ છે 1800 થી લઈને 1819 સુધીનો. તો માતા ગહેનાબાઈના હઠાગ્રહણના કારણે અયોગ્ય અને ઓકે, અયોગ્ય હતો સાથે અફીણ એટલે કે અફીણનો વ્યસની એવો આનંદરાવ, આ આનંદરાવ છે એમને ગાદી આપવામાં આવે છે. હવે સાહેબ જો જ્યારે પણ કોઈ શાસક નબળો હોય તો એમના અંડર રહેતા જે કામ કરતા જે વ્યક્તિઓ હશે એ શું કરશે? ક્યાંક ને ક્યાંક એ સત્તા ભોગવવાની લાલસા એમના હશે અને એ સત્તા ભોગવશે. તો એ જ રીતના ભલે ગાયકવાડમાં આનંદરાવ છે એ ગાદી ઉપર હોય છે,
પરંતુ એમના અંડર કામ કરતા કાन्होजी રાવે પોતાને નાયબ તરીકે નિમણૂક કરીને શાસક બની બેઠો. પરંતુ દિવાન રાવજી આપાજી કે આપોજીએ છેવટે એમને હરાવે. કોને હરાવ્યા? કાन्होजीને હરાવ્યા. તેથી દિવાન અને કાन्होजी રાવ વચ્ચે ખટપટ શરૂ થઈ. સાહેબ, એક તો અંગ્રેજોએ સારા સંબંધો બાંધ્યા હતા. હવે અંગ્રેજોએ સારા સંબંધો બાંધ્યા તો એનો મતલબ શું કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ ગાયકવાડ પરિવાર છે એ પીસથી પોતાનું શાસન કરતો રહેવો જોઈએ. પરંતુ એમની અંદરો અંદર જ આવી ડિસ્પ્યુટ થાય છે. તો અંગ્રેજ સરકાર પાસે મદદ માંગી અને અંગ્રેજ સરકારે સમાધાન માટે 1 જાન્યુઆરી 1801 ના રોજ મેજર વોકરને મોકલ્યો. ભાઈ મેજર વોકર જા અને આ જે અંદરો અંદર ડિસ્પ્યુટ ચાલે છે ગાયકવાડ પરિવારની અંદર એ તમે શાંત કરો. આ સમાધાનની કંપની સરકાર, કંપની એટલે કે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત થાય છે. તો આ સમાધાનથી કંપની સરકાર સાથે 1802 ખંભાતની સંધિ, જેને વસઈની સંધિ પણ કહેવામાં આવે છે, એ કરવામાં આવે. ઓકે, તો આ ભાઈ કંઈક કિસ્સો છે એ તમારે ખાલી યાદ રાખવાનો છે. હવે મોસ્ટ આઈએમપી આવશે વોકર કરાર. હવે વોકર કરાર કેમ કરવો પડે? કારણ કે ઇતિહાસની અંદર તમે જોશો ને તો આ વોકર કરાર, જેને વોકર સેટલમેન્ટ કહેવામાં આવે છે, એ કરવો પડ્યો. જેમાં અંગ્રેજોને દખલગીરી કરવી પડી હતી આ જે રજવાડાઓ છે એની અંદર. હવે શું થતું હતું સમજો. આ સમયગાળામાં શું થતું હતું જો. એક તો ગાયકવાડ પરિવાર હતો. ગાયકવાડ પરિવાર, આ ગાયકવાડ પરિવાર શું કરતો? તો આખા ગુજરાતની અંદર જે પણ રજવાડા હોય, આ રજવાડાઓના એરિયાની અંદર ચોથ અને સરદેશમુખી એટલે કે જે વેરો છે એ ઉઘરાવતા હતા. શું કરતા હતા સમજો. આ સમયગાળો એવો સમયગાળો હતો જ્યારે ગાયકવાડ સત્તા છે એ આખા ગુજરાતની અંદર પ્રવર્તી હતી. એટલે કે કહેવાય કે ગાયકવાડની સત્તા છે એ આખા ગુજરાતમાં મુખ્ય હતી. અને આ ગાયકવાડ શું કરતા હતા? આ ગાયકવાડ જતા હતા સૌરાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્રમાં સત્તા ભોગવતા હતા ને. ગાયકવાડને એવું જ હતું કે અમારે સત્તા તો જોતી જ નથી, અમારા અંડર તમે ના કામ કરશો, બસ તમારા એરિયામાં અમે કર ઉઘરાવીશું, ચોથ ઉઘરાવીશું, એમાં તમારે ના પાડવાની નહીં. ગાયકવાડ શું કરતા હતા? એમને સત્તા ક્યાં ભોગવવાની હતી? અમારે તો વડોદરા એરિયા ઇનફ છે, આપણે વડોદરાની અંદર જ સત્તા રાખીશું. તમારે તમારા એરિયાને સત્તા ભોગવો, પરંતુ અમને કર આપવો પડશે. અમે જ્યારે કર ઉઘરાવા આવીશું તમારા એરિયામાં, તમારે કર આપવો પડશે. અને એવું નહીં કે ભાઈ આ રીતના સિમ્પલ જતા, ના, લશ્કર સાથે જતા. ગાયકવાડો પોતાનું લશ્કર લઈને જતા, નાના રજવાડાઓના એરિયામાં જતા, ત્યાંની જે ખેતી છે એ તહેસ નહેસ કરી જતા, સાથે સાથે ખંડણી પણ આપવાની. એક તો તમારા એરિયામાં આવે, તમારો પાક છે એ પાકનો તહેસ નહેસ કરી નાખે, પોતાના એમના એરિયામાંથી ખંડણી ઉઘરાવે, ચોથ ઉઘરાવે, સરદેશમુખી ઉઘરાવે અને પાછા જતા રહેતા. વર્ષમાં એક વખત આવું મોટું લશ્કર લઈને આવતા અને જેટલા પણ નાના નાના રજવાડાઓ છે બધાના એરિયાની અંદર જઈને આ રીતના ચોથ અને સરદેશમુખી ઉઘરાવતા હતા. બીજી વસ્તુ એ કે ચોથ અને સરદેશમુખીનો કોઈ મતલબ કે રકમ નક્કી નથી કે કેટલો ઉઘરાવીશું, ના, એ રકમ બદલાતી રહેતી. ત્યાં જઈને નક્કી થાય કે ભાઈ બસ આટલી ઉઘરાવીશું. પાછી એ જે રકમ છે એ પણ નક્કી હતી નહીં. બીજી વસ્તુ, એક તો ગાયકવાડ પરિવાર છે એ તો આવતા અને સૌરાષ્ટ્રમાં બીજા જે મોટા મોટા રજવાડાઓ છે એ પણ નાના નાના રજવાડાઓ આ જોઈને ગાયકવાડ પરિવાર આવું કરે છે તો ત્યાંના જે મોટા મોટા રજવાડાઓ છે ને એ પણ શું કરતા? એમના આજુબાજુના જે નાના નાના રજવાડાઓ છે એમના ઉપર પણ કર ઉઘરાવતા. એક તો ગાયકવાડ પરિવાર તો ઉઘરાવતો, આ સાથે સાથે બીજા મોટા મોટા રજવાડાઓ જે સૌરાષ્ટ્રમાં હતા, જેમ કે ભાવનગર છે, જામનગર છે, ત્યાં જે મોટા મોટા રજવાડાઓ છે એ પણ આજુબાજુના નાના નાના રજવાડાઓ છે એમના ઉપર કર છે એ ઉઘરાવતા હતા. મતલબ કે 2 વખત કર આપવાનો. ઓકે, એક તો ગાયકવાડને આપવાનો, પાછા જે આજુબાજુના મોટા રજવાડાઓ છે એ આવે એમને પણ આપવાનો. તો આનાથી નાના નાના રજવાડાઓ છે એ કંટાળી ગયા હતા અને આ નાના નાના રજવાડાઓ એ પોતે ક્યાં ગયા? અંગ્રેજો પાસે ગયા અને અંગ્રેજો પાસે જઈને એમ કીધું ભાઈ અમે શું કરીએ? ઓકે, આને તમે એક મતલબ કે એક વ્યવસ્થા, એક સિસ્ટમ તમે બનાવો. ગમે ત્યારે આવે છે ગાયકવાડ પરિવાર ચોથ ઉઘરાવવા માટે, કેટલી રકમ ઉઘરાવશે એ પણ કંઈ નક્કી નથી. એ તો ઉઘરાવે છે, સાથે સાથે આજુબાજુના જે રજવાડાઓ છે એ પણ મારા જોડે આવે છે કર ઉઘરાવવા માટે. તો અમે શું કરીએ? તો બધા ક્યાં જાય છે? અંગ્રેજો પાસે જાય છે અને અંગ્રેજો છે એ મીટિંગ ગોઠવે છે, જેની અંદર મોટા મોટા રજવાડાઓ આવે છે, નાના નાના રજવાડાઓ આવે છે અને ગાયકવાડ પરિવાર પણ આવે છે. અને ત્યાં ડિસાઈડ કરવામાં આવે છે કે ભાઈ શું કરવું. અને એ જે સેટલમેન્ટ થાય છે, જે નિયમો બનાવવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? વોકર કરાર કહેવામાં આવે છે, વોકર સેટલમેન્ટ કહેવામાં આવે છે. અને એ વોકર સેટલમેન્ટની અંદર એક નિશ્ચિત રકમ છે એ નક્કી કરવામાં આવી કે ભાઈ ગાયકવાડ પરિવારે વર્ષમાં એક વખત શાંતિથી લશ્કર લીધા વગર શાંતિથી તમારે આવવાનું
અને તમને એક નિશ્ચિત રકમ છે એ આ રજવાડું તમને આપી દેશે. ઓકે, તો આવી રીતના એક ફાઇનલ કરવામાં આવી. સાથે સાથે જો કોઈ રજવાડું એ રકમ મતલબ કે કરની રકમ છે એ ન આપે તો એની જવાબદારી બાજુના રાજ્યની રહેશે. ઓકે, એવો પણ નિયમ બનાવવામાં આવે કે સમજી લો કે આ રીતના બે રજવાડાઓ છે. જો આ રજવાડું એ કર ના આપે, ઓકે, કર ના આપે તો એની જવાબદારી કોની? બાજુના રજવાડાની, કે ભાઈ તું રકમ આપ. ઓકે, તો બાજુના રજવાડાને આપવી પડશે જો એ નહીં આપે તો. ઓકે, તો આવો કંઈક નિયમ છે એ બનાવવામાં આવ્યો છે. તો એને શું કહેવામાં આવે છે? વોકર સેટલમેન્ટ કહેવામાં આવે છે. શું છે સમજીએ. તો વડોદરાનું લશ્કર સૌરાષ્ટ્રમાં અવારનવાર આવીને ખંડણી ઉઘરાવી જતું. મરાઠાઓએ સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા માટે કાયમી લશ્કર રાખવાને બદલે, કાયમી લશ્કર નહીં રાખવાનું, લશ્કર તો ક્યાં હશે? અમારું ગાયકવાડ પરિવાર વડોદરામાં જ હશે. દર વર્ષે લશ્કર સાથે સવારી કરવાની પદ્ધતિ અપનાવી, જેને મુલકગીરી તરીકે ઓળખવામાં આવે છે. તમને કોઈ લશ્કર આપીશું નહીં. ઓકે, તમારું રક્ષણની જવાબદારી અમે લેતા નથી. અમારું લશ્કર તો ક્યાં હશે? વડોદરામાં જ હશે, અમારી જોડે જ હશે. પરંતુ વર્ષમાં એક વખત અમે મોટું લશ્કર લઈને આવીશું અને આ રીતના જે આ પદ્ધતિ છે કર ઉઘરાવવાની એને શું કહેવામાં આવે છે? મુલકગીરી કહેવામાં આવે છે. ગાયકવાડ શાસક દ્વારા સૌરાષ્ટ્રના રાજવીઓ પાસે ખંડણી ઉઘરાવવાનો કોઈ દર નક્કી હતો નહીં. કેટલા દરે ઉઘરાવીશું? કોઈ નહીં. ચોથ અને સરદેશમુખીમાં તો નક્કી હતું 10%, 25%. અહીંયા તો કોઈ દર નક્કી હતો નહીં. ક્યારેક વર્ષમાં એકવાર, તો 3 વર્ષે એકવાર મોટા લશ્કર સાથે સૌરાષ્ટ્ર ઉપર હલ્લાબોલ કરતા હતા. ઈચ્છા થાય તો વર્ષમાં એક વખત આવે, ઈચ્છા ના થાય તો 3 વર્ષે પણ આવે. મતલબ કે કોઈ નક્કી હતું નહીં. ગાયકવાડ શાસકનો સૌરાષ્ટ્રમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં. એમને તો એમ કે ભાઈ ખોટું રાજ્ય વધારીને આપણે સંભાળવું પડશે. તો સૌરાષ્ટ્રમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો તો કોઈ ઉદ્દેશ્ય ગાયકવાડ પરિવારનો હતો નહીં. શું કરવા એ મોટો એરિયા લઈને આપણે સંભાળવું પડે? ના, અમે તો પૈસા ઉઘરાવીશું. ઓકે, એક તો અમારામાં રહી અમારા એરિયામાં આવી જાય તો પણ અમારે કર ઉઘરાવવાનું છે. અમારા એરિયામાં નથી તો પણ અમે તો કર ઉઘરાવીશું. ઓકે, તેનું એક જ લક્ષ્ય હતું. શું? ખંડણી ઉઘરાવવાનું. એક જ લક્ષ્ય હતું. અમારે સામ્રાજ્ય નથી જોતું, તમારું રાજપાટ નથી જોતું, અમારે તો ખંડણી જોઈએ છે. ખંડણી ઉઘરાવતી વખતે ગાયકવાડનું સૈન્ય ખેતરના ઊભા પાકને પણ નુકસાન કરતું અને ઉપરથી એમને ખંડણી પણ આપવાની. એક તો ઊભા પાકને નુકસાન કરે, સાથે સાથે ખંડણી પણ લે. આગળ વાત કરીએ, સૌરાષ્ટ્રના નાના નાના રજવાડાઓ ગાયકવાડ તથા સૌરાષ્ટ્રના મોટા રજવાડાઓ જેમ કે ભાવનગર છે, જુનાગઢ છે, નવાનગર, આ મોટા મોટા રજવાડાઓ એમના ત્રાસથી તથા વધારાના કરથી બચવા માટે તેમજ બ્રિટિશ રાજને તેમાં મધ્યસ્થ કરવા માટે ઈસવીસન 1803માં પત્ર લખવામાં આવે છે નાના નાના રજવાડાઓ દ્વારા. એક તો ગાયકવાડ પરિવાર તો ઉઘરાવતો હતો, આ સાથે સૌરાષ્ટ્રમાં મોટા મોટા જે રજવાડા હતા ભાવનગર, જુનાગઢ અને નવાનગર, એ પણ કર ઉઘરાવતા હતા. તો એટલા માટે નાના નાના રજવાડાઓ કંટાળીને બ્રિટિશ રાજાઓને મધ્યસ્થી કરવા માટે ઈસવીસન 1803માં પત્ર લખે છે, જેના પરિણામે વોકર કરાર છે એનો જન્મ થાય છે. હવે વોકર કરાર આવું નામ કેમ પડ્યું? તો બ્રિટિશ કંપનીના વડોદરાની અંદર રહેતા વ્યક્તિ હોય છે એલેક્ઝાન્ડર વોકર, અને આ એલેક્ઝાન્ડર વોકર ત્યાંના રેસિડન્ટ કર્નલ હોય છે જે મધ્યસ્થી કરાવે છે. તો એમના નામ ઉપર આ વોકર કરાર નામ પડ્યું છે. સૌરાષ્ટ્રમાં ગાયકવાડની ખંડણીથી ત્રાસેલી પ્રજાના પત્રથી તેમને મધ્યસ્થની કામગીરી અને સમાધાન માટે નિમણૂક કરવામાં આવી. ઈસવીસન 1807માં સૌરાષ્ટ્રમાં મોરબીનું એક ગામ હોય છે ગુંટુ. આ ગુંટુ ગામ ખાતે ગાયકવાડ જેટલા મોટા મોટા રજવાડાઓ હોય છે એ અને નાના નાના રજવાડાઓ બધા ભેગા થાય છે. ક્યાં? યાદ રાખજો, મોરબીનું ગુટ્ટુ ગામ હોય છે. આ ગુંટુ ગામની અંદર બધા ભેગા થાય છે અને ખંડણી વિષયક જે નિર્ણય લેવામાં આવ્યા જેને શું કહેવામાં આવે છે? વોકર સેટલમેન્ટ, વોકર કરાર કહેવામાં આવે છે. આ વોકર કરારની અંદર શું લખેલું છે? તો વોકર કરારને અંતે સૌરાષ્ટ્રના રાજવીઓ ગાયકવાડને નિશ્ચિત એટલે કે એક રકમ છે ફિક્સ કરવામાં આવી. નિશ્ચિત સ્વરૂપે ખંડણી આપવા માટે બંધાયા કે અમે નિશ્ચિત એક રકમ છે એ દર વર્ષે આપી દઈશું. બીજી બાજુ ગાયકવાડ રાજ્ય એ સૌરાષ્ટ્રના કોઈ પણ પ્રદેશમાં વારંવાર આક્રમણ ન કરે અને ખેતીના પાકને નુકસાન નહીં કરે એવી પણ બાંહેધરી આપી. ગાયકવાડ પરિવારે કહી દીધું કે અમે વર્ષમાં એક વખત આવીશું, શાંતિથી આવીશું અને ખંડણી લઈ જઈશું તમારી પાસેથી. એક રકમ નક્કી કરવામાં આવે. સાથે સાથે અમે ગાયકવાડ પરિવાર તમને બાંહેધરી આપીએ છીએ કે અમે તમારા એરિયાની અંદર વારંવાર આક્રમણ નહીં કરે, ઇવન આક્રમણ જ નહીં કરીએ, તમારે શાંતિથી અમને ખંડણી આપી દેવાની. સાથે સાથે અમારે જે લશ્કર લઈને આવીએ છીએ એ રીતના લશ્કર લઈને પણ નહીં આવીએ અને આ જે ખેતીનો તમારો પાક છે એ પણ અમે બગાડીશું નહીં, આવી બાંહેધરી આપવામાં આવે છે. અને આ બાંહેધરી આપનાર કર્નલ વોકર હતા. ઓકે, એટલે કે ગાયકવાડ પરિવાર તરફથી
બાંહેધરી કોણ આપે છે? કર્નલ વોકર આપે છે કે હું એવી જિમ્મેદારી લઉં છું કે ગાયકવાડ પરિવાર આજથી એવું નહીં કરે. જ્યારે સૌરાષ્ટ્રના રાજવીઓ ગાયકવાડને સમયસર ખંડણી ચૂકવે તે માટેની બાંહેધરી, યાદ રાખજો, બાજુના રાજ્યના રાજાને આપવામાં આવી. એટલે કે તમારે ચેક કરવાનું છે કે તમારા બાજુના રાજ્યએ ખંડણી આપી કે નહીં. એની જવાબદારી તમારી. જો નહીં આપે તો તમારે ભરવી પડશે. ઓકે, એટલે કે એકબીજાના આજુબાજુના રજવાડાઓને જિમ્મેદારી આપવામાં આવી કે તમારા આજુબાજુનો રજવાડો એ ખંડણી આપે છે કે નહીં એની જવાબદારી તમારી. એટલે કે અહીંયા શું થાય છે, બધા રજવાડાઓ ભેગા થઈને આવ્યા છે. તો બધા ભેગા થઈને આવ્યા છે તો અહીંયા બધા રજવાડાઓ છે નાના નાના, તો એ તમારે ખંડની સમસ્યાએ આપવી પડશે, કારણ કે અંદરો અંદર જો તમે નહીં આપો તો તારે આપવી પડશે. ઓકે, તો એ રીતના નક્કી કરવામાં આવે છે. આ કરારમાં સૌરાષ્ટ્રના 2 પ્રદેશોની ખંડણીમાંથી બાકાત રાખવામાં આવે. યાદ રાખજો, કયા 2 પ્રદેશો છે? એક છે દીવ અને બીજું છે સિદ્ધીના શાસન હેઠળનું જાફરાબાદ. કેમ? કારણ કે આ બંને એરિયા છે એ કોના અંડર હોય છે? અંગ્રેજોના અંડર નથી હોતા, પોર્ટુગીઝોના અંડર. તો એક્ઝામની અંદર પૂછાય કે વોકર કરારમાંથી કયા 2 પ્રદેશોને બાકાત રાખવામાં આવ્યા? તો યાદ રાખજો, એક તો દીવ છે જે પોર્ટુગીઝોના અંડર હોય છે અને બીજું હોય છે સિદ્ધીના શાસન હેઠળનું જાફરાબાદ. ઓકે, અમરેલીનું જાફરાબાદ. આ બંને એરિયા છે એને વોકર કરારમાંથી બાકાત રાખવામાં આવે. આ કરારથી સૌરાષ્ટ્રના રાજ્યના પારસ્પરિક યુદ્ધો બંધ થઈ ગયા અને ગાયકવાડની અચાનક મુલકગીરી, જે અચાનક આવતા હતા સૈન્ય સાથે, એ મુલકગીરી છે એની સવારીનો ભય પણ અંત આવી ગયો. અને આ કરારથી સૌરાષ્ટ્રના રાજાઓને લશ્કર પાછળ થતા ખર્ચની અંદર પણ ઘટાડો થયો. હવે લશ્કરમાં એટલો બધો ખર્ચ કરવાની જરૂર નથી. જો ખંડની સામેથી મળી જતી હોય તો શું ચિંતા. ઓકે, અને જે યુદ્ધો હતા અંદર અંદર, જે નાના રજવાડાઓ અને ગાયકવાડ પરિવાર સાથે, એ પણ આ વોકર કરાર સાથે અહીંયા બંધ થઈ ગયા. ઓકે, તો આ છે વોકર કરાર. એના પછી કોણ આવે છે? તો સયાજીરાવ બીજા આવે છે. ઈસવીસન 1819 થી લઈને 47 સુધીનો સમયગાળો હોય છે. સયાજીરાવ ગાયકવાડના સમયમાં ગાયકવાડ પ્રદેશમાં, યાદ રાખજો, સતી પ્રથાને દંડાત્મક ગુનો જાહેર કરવામાં આવ્યો. એટલે કે સતી પ્રથા નાબૂદ કરી. પરંતુ યાદ રાખજો, કોના એરિયામાં? તો યાદ રાખજો, આખા ભારતમાં નહીં હો, કોના એરિયામાં? ગાયકવાડ પ્રદેશમાં. એટલે કે ગાયકવાડના અંડર જેટલો પણ એરિયા આવતો હોય એ પ્રદેશમાં સતી પ્રથાને બંધ કરાવવામાં આવી. કોણ કરાવે છે? યાદ રાખજો, સયાજીરાવ ગાયકવાડ બીજા કરાવે છે. અને વડોદરામાં ઈસવીસન 1840માં સેન્ટ્રલ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે સયાજીરાવ ગાયકવાડ બીજાના સમયમાં. તો આ 2 વસ્તુ યાદ રાખીશું. એના પછી આવે છે ગણપતરાવ ગાયકવાડ, જેમનો સમયગાળો 47 થી લઈને 56 સુધીનો હોય છે. ગણપતરાવે હુકમ દ્વારા બાળકીઓને દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એ બંધ કરાવ્યો. યાદ રાખજો, સયાજીરાવ ગાયકવાડ બીજા દ્વારા સતી પ્રથાનો જે નિયમ છે એ બંધ કરાવ્યો પોતાના એરિયામાં. અને ગણપતરાવ દ્વારા જે બાળકીઓને દૂધ પીતી, બાળકીઓને દૂધ પીતીનો મતલબ શું થાય? તો બાળકીને દૂધ પીતો મતલબ થાય કે અમુક વખતે શું હોય છે, કોઈકને છોકરો જોતો હોય અને છોકરીનો જન્મ થઈ જાય, ઓકે, જે એમને ન ગમતો હોય તો એમને દૂધ પીતી કરતા, ગરમ દૂધ છે પીવડાવી દેવામાં આવે, જેનાથી બાળકીનું મૃત્યુ થઈ જાય. તો બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એ બંધ કરાવ્યો. તેમજ બાળકોના વેચાણ ઉપર પણ, જે બાળકોનું જે વેચાણ થતું હતું, ઓકે, જે કહેવાય છે કે મજૂરી માટે વેચાણ થતું હતું, એના ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવે છે. તો આ 2 કામ કોણ કરાવે છે? ગણપતરાવ ગાયકવાડ કરાવે છે. પશ્ચિમના દેશોમાં થઈ રહેલા આધુનિક સુધારાની જાણ ગણપતરાવને કરવા રેસિડેન્ટ કેપ્ટન ફ્રેન્ચે સ્ટીમ એન્જિન અને ઇલેક્ટ્રિક ટેલિગ્રાફના યંત્રોના નમૂના ઇંગ્લેન્ડથી મંગાવ્યા અને મહારાજા ગણપતરાવને ભેટ આપ્યા. તો અહીંયા એક અંગ્રેજ અધિકારી હોય છે, કારણ કે ગાયકવાડ અને અંગ્રેજો એ અત્યારે સારા સંબંધમાં હોય છે. તો અંગ્રેજ અધિકારી હોય છે, જેમાં ત્યાં ગાયકવાડનો રેસિડેન્ટ કેપ્ટન ફ્રેન્ચ હોય છે. આ કેપ્ટન ફ્રેન્ચ છે એ ઇંગ્લેન્ડથી સ્ટીમ એન્જિન કઈ રીતના બનાવવું અને ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ કઈ રીતના, મતલબ કે એ જે બધા સાધન સામગ્રી છે અથવા તો એના જે ડોક્યુમેન્ટ છે એ ઇંગ્લેન્ડથી મંગાવે છે અને ગણપતરાવને ભેટ આપે છે. કોણ? રેસિડેન્ટ કેપ્ટન ફ્રેન્ચ. ઓકે, એમનો મિત્ર હોય છે જે ત્યાં રેસિડેન્ટ, એટલે કે ગાયકવાડનો રેસિડેન્ટ કેપ્ટન હોય છે ફ્રેન્ચ. ઓકે, એ એમને ભેટમાં આપે છે. એના પછી આવશે ખંડેરાવ ગાયકવાડ. તો ખંડેરાવ ગાયકવાડની વાત કરીએ તો સમયગાળો હોય છે 56 થી લઈને 70 સુધીનો. ખંડેરાવ ગાયકવાડની વાત કરીએ તો ગણપતરાવને કાયદેસરનો ગાદી હકદાર પુત્ર ન હોવાથી હયાત ભાઈઓમાંથી સૌથી મોટા એવા ખંડેરાવને ગાદી મળે છે. ઈસવીસન 1857માં ખબર છે વિપ્લવ થાય છે. તો 1857માં બળવો થાય છે. કોના વિરુદ્ધ થાય છે? તો અંગ્રેજો વિરુદ્ધ બળવો થાય છે. પરંતુ આ જે ખંડેરાવ ગાયકવાડ છે એ અંગ્રેજોને સાથ આપે છે, ના કે આપણી પ્રજાને. ઓકે, તો 1857ના સિપાહીઓનો બળવો થયો. બ્રિટિશ સરકારનો
એવા કપરા સમયની અંદર, ઓકે, એટલે કે એવા મતલબ કે ત્યારે બળવો થઈ રહ્યો છે. 1857નો વિપ્લવ થઈ રહ્યો છે. તો અહીંયા બ્રિટિશ સરકાર છે અત્યારે ભયમાં છે. તો આવા કપરા સમયની અંદર ખંડેરાવ એ અંગ્રેજોના પક્ષે વફાદારી રાખીને ગુજરાતમાં વિદ્રોહી પરિબળોને દબાવી દેવામાં ભારે સક્રિય મદદ કરી. તેમજ 1858માં નિઃશસ્ત્રીકરણનો જે કાયદો છે એ ગુજરાતમાં અમલ કરાવડાવ્યો કે તમારે શસ્ત્રો રાખવાના નહીં. ઓકે, મતલબ કે જે 1857નો વિપ્લવ છે એની અંદર અંગ્રેજોનો સાથ કોને આપ્યો હતો? આ ખંડેરાવ ગાયકવાડે આપ્યો હતો. અને બ્રિટિશ સરકારે એના મદદના બદલામાં એક ભેટ આપે છે. શું ભેટ આપે છે? મોરચલ. મોરચલનો મતલબ શું થાય? મોરના 2 પીંછાવાળો પંખો છે એ ભેટમાં આપે છે. આ ઉપરાંત તેમને હિજ હાઈનેસ ઓફ મહારાજ ગાયકવાડ ઓફ બરોડા એ પદ પણ આપ્યું. એટલે કે એક બિરુદ છે એ આપવામાં આવ્યું. હિજ હાઈનેસ ઓફ મહારાજ ગાયકવાડ ઓફ બરોડા આવું બિરુદ આપવામાં આવે છે. તેમને મકરપુરનો ભવ્ય રાજમહેલ બંધાવ્યો. કોને? સાહેબ ખંડેરાવ ગાયકવાડે. અને પોતે કુસ્તીના શોખીન હોવાથી કુસ્તી સ્પર્ધા પણ એમને ગોઠવી હતી. 8મા નંબરે આવે છે મલ્હારરાવ ગાયકવાડ. મલ્હારરાવ ગાયકવાડ જેમનો સમયગાળો 70 થી લઈને 75 સુધીનો હોય છે, 5 વર્ષનો. પ્રજા ઉપર ખૂબ કરવેરા નાખ્યા અને શ્રીમંતો પાસેથી નાણાં કઢાવ્યા. આથી લોકો તરફથી થયેલી ફરિયાદના કારણે અંગ્રેજ સરકારે કર્નલ મીંડની આગેવાની હેઠળ મલ્હારરાવની ગેરવહીવટની તપાસ કરવા પંચ નિમ્યો અને પંચે કરેલી ભલામણો સ્વીકારી અંગ્રેજ સરકારે મલ્હારરાવને વહીવટી સુધારા કરવાનું કહ્યું. મલ્હારરાવ આવ્યો, જેવું ગાદી ઉપર બેઠો ભરપૂર કર નાખ્યો. પૈસા જોઈએ અમારે તો પૈસા. ઓકે, તો જે પણ પ્રજા હતી ભરપૂર કર નાખ્યો અને જે પણ શ્રીમંતો છે આ શ્રીમંતો પાસેથી પણ નાણાં કઢાવ્યા. સાહેબ હવે આ બધું થવાનું તો ઓબ્વિયસલી ત્યાંની પ્રજા છે બળવો કરવાની. અને જો પ્રજા છે બળવો કરે તો ત્યાંની જે અંગ્રેજ સરકાર છે એમને ગમે નહીં. ઓકે, અંદરો અંદર જો ડિસ્પ્યુટ થાય તો, કારણ કે આ એરિયા એમનો હતો અને આ ગાયકવાડ સંસ્થા એ અંગ્રેજોના સાથી હતા. તો આ અમને ગમે નહીં. તો અંગ્રેજ સરકારે શું કર્યું? ત્યાં એક પંચને મોકલ્યું. ઓકે, પંચને મોકલ્યું કે ભાઈ તમે જાઓ તપાસ કરો કે શું થઈ રહ્યું છે. પંચ ગઈ, ત્યાં તપાસ કરી અને ખબર પડી ગઈ તો સાહેબે બહુ કરવેરો નાખ્યો છે. તો એમને સુધારા વધારા છે એ અંગ્રેજ સરકારને આપે અને અંગ્રેજ સરકારે આમને કીધું, ઓકે, મલ્હારરાવ ગાયકવાડને કીધું ભાઈ તમારે આ બધા સુધારા તમારા એરિયાની અંદર કરવા પડશે. સુધારા કરવાના પોતાને મદદરૂપ બનવા મલ્હારરાવે દિવાન તરીકે દાદાભાઈ નવરોજી અને તેમની સહાયમાં હોરમસિંહ વાડિયા, કાજી શાહબુદ્દીન અને બાલ મંગેશ વાગલે જેવી કાર્યદક્ષ વ્યક્તિઓની નિમણૂક કરી. જો યાદ રાખજો, સુધારા કરવા અને પોતાને જે સુધારા અંગ્રેજ સરકારે કીધા છે એ સુધારા કરવા માટે મલ્હારરાવ ગાયકવાડે કોને પોતાની સાથે રાખ્યા? તો એક તો દાદાભાઈ નવરોજી, એમની સહાયમાં હોરમસિંહ વાડિયા, પછી કાઝી શાહબુદ્દીન, બાલ મંગેશ વાગલે, આ બધા વ્યક્તિઓની નિમણૂક કરી. મુંબઈ સરકારને મહારાજા મલ્હારરાવ દ્વારા કર્નલ ફેરે પોતાને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ કર્યો અને એક અહેવાલ મોકલ્યો. હવે શું થાય છે સમજો. સાહેબ આ મલ્હારરાવ, રાજા મલ્હારરાવ એમને શું કર્યું કે એમના અંડર એટલે કે એમના એરિયામાં જે પ્રેસિડેન્ટ હોય, અંગ્રેજી પ્રેસિડેન્ટ હોય જેનું નામ હતું કર્નલ ફેરે. સાહેબ આ કર્નલ ફેરે છે એ અવારનવાર આ મલ્હારરાવને શું કહેતો કે આ ચેન્જીસ કર, આ બદલાવ કર, આમ ચેન્જીસ કર, આમ કર. એટલે આવું કે કરતો હતો કર્નલ ફેરે મલ્હારરાવને, મહારાજ મલ્હારરાવને. તો મહારાજ મલ્હારરાવ શું કરે છે? આ કર્નલ ફેરેને ઝેર આપવાની કોશિશ કરે છે. પરંતુ આ કર્નલ ફેરે છે એને ખબર પડી જાય છે કે આ મહારાજ મલ્હારરાવે મને ઝેર આપ્યું. તો કર્નલ ફેરે છે એ શું કરે છે? એ મુંબઈ સરકાર છે, આ મુંબઈ સરકારને અપીલ કરે છે કે આ મને હવે આ રાજા છે મલ્હારરાવ એ મને ઝેર આપવાની એને કોશિશ કરી છે. તો આ વસ્તુ સાચી છે કે નહીં? આ વસ્તુ સાચી છે કે નહીં? તો એની તપાસ કરવા માટે જે મુંબઈ સરકાર એટલે કે જે અંગ્રેજ સરકાર છે એ પંચની નિમણૂક કરે છે. પંચ એટલે કે કમિટીની નિમણૂક કરે છે અને આ કમિટીની અંદર 3 અંગ્રેજો હોય છે અને 3 આપણા ગુજરાતી હોય છે. શું હોય છે સમજો. તો એના ઉપર કેસ ચલાવવા. કોના ઉપર? તો જે રાજા છે મલ્હારરાવ એના ઉપર કેસ ચલાવવા માટે 3 અંગ્રેજો અને 3 હિન્દીઓના સભ્યપદે એક ન્યાયપંચની રચના કરવામાં આવી, એક કમિટીની રચના કરવામાં આવી. જે ન્યાયપંચના અધ્યક્ષ કોણ હતા? રિચાર્ડ કોચ હતા. અને આ જે ન્યાયપંચની અંદર જે 3 ભારતીય વ્યક્તિ હતા, 3 ભારતીય વ્યક્તિ હતા એ કોણ કોણ હતા? તો એક તો મહારાજા રામસિંહ હતા જયપુરથી, મહારાજા જયાજીરાવ હતા ગ્વાલિયરથી અને દિનકર રાવ દિવાન હતા. એટલે કે 3 ભારતીયો હતા, યાદ રાખીશું આ પંચની અંદર. મલ્હારરાવ છે એમને ગુનેગાર ઠરાવે. આ જે પંચ બન્યા હતા 6 વ્યક્તિઓની જે પંચ બન્યું હતું, પંચ કહી શકો અથવા કમિટી બની હતી,
એમને મલ્હાર છે એને ગુનેગાર ઠરાવે કે હા ભાઈ મલ્હારે કોશિશ કરી હતી ઝેર આપવાની. તો આ મલ્હારરાવને ગુનેગાર ઠરાવ્યા અને અંતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો કે એમને પદભ્રષ્ટ કરવામાં આવે, એટલે કે ગાયકવાડના રાજા તરીકેનું એમનું પદ ભ્રષ્ટ કર્યું અને એમને ચેન્નઈ લઈ જઈને અવસાન સુધી, જ્યાં સુધી મર્યા નહીં ત્યાં સુધી એમને નજરકેદ કરવામાં આવે. કોને? મલ્હારરાવ ગાયકવાડને. ક્લિયર છે? ઓકે. એના પછી કોણ આવે છે? મોસ્ટ 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 આઈએમપી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જેમને સૌથી સારા કામ કર્યા હોય એવા વ્યક્તિ. જો ગાયકવાડમાં બધાએ ગુજરાતમાં આવીને શોષણ જ કર્યું છે. જો ગાયકવાડ છે એ છે ક્યાંના? છે મહારાષ્ટ્રના. ઓકે, પુણેમાંથી જ આવે છે. એમનો જે કહેવાય છે કે જે બેઝ છે, જે વંશજો હતા બધા પુણેના હતા. તો એમને ગુજરાતમાં આવીને જે આપણા જે રજવાડાઓ છે એમને હેરાન જ કર્યા છે, કરવેરા નાખ્યા છે, યુદ્ધો કર્યા છે અને અંગ્રેજોનો સાથ જ આપ્યો છે. પરંતુ આ બધા રાજાઓમાં એક મહાન રાજા અને એક મહાન શાસક એવા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જેમનો સમયગાળો 81 લઈને 1939 સુધીનો છે. 1881 લઈને 1939 સુધીનો છે. એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ભણવા ખૂબ જરૂરી છે. અને જો ક્વેશ્ચન પૂછાશે તો મોસ્ટ પોસિબિલિટી છે આમાંથી ક્વેશ્ચન પૂછાશે. પદભ્રષ્ટ કરેલા મલ્હારરાવ ગાયકવાડ અપુત્ર હોય છે. આગળનો જે રાજા હોય છે ગાયકવાડ મલ્હારરાવ, જેમને નજરકેદ કરવામાં આવે છે, એ અપુત્ર હોય છે. ત્યાંથી એટલા માટે હિન્દની બ્રિટિશ સરકારે સદગત મહારાજ ખંડેરાવની વિધવા મહારાણી હોય છે જમનાબાઈ. આ જમનાબાઈને દત્તક પુત્ર લઈને ગાદી વારસામાં નિમવાની પરવાનગી આપી. ઓકે, કે હવે ગાયકવાડ પરિવાર છે હવે શું કરશે? મતલબ કે જે મલ્હારરાવ છે એ તો અપુત્ર હોય છે. તો અંગ્રેજો છે એ શું કહે છે કે મલ્હારરાવની જે વિધવા પત્ની છે એમને કહે છે કે તમે એક પુત્ર છે એને દત્તક લો અને એમને પછી રાજા બનાવો. ઓકે, તો આવી પરવાનગી આપે છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું મૂળ નામ હોય છે ગોપાળરાવ. શું હોય છે? ગોપાળરાવ હોય છે. અને જ્યારે એ ગાદી પર બેસે છે ત્યારે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કહેવામાં આવે છે. તો ગોપાળરાવ હતું, જેમનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાણમાં થયો હતો. તેમને દત્તક લઈને ગુજરાતની ગાયકવાડ શાસકની ગાદી ઉપર બેસાડવામાં આવે છે. એટલે કે જે વંશ પરંપરાગત નથી આવતા, પરંતુ એમને દત્તક લેવામાં આવે છે. કોના દ્વારા? જમનાબાઈ દ્વારા. અને એમને વડોદરાની ગાદી ઉપર બેસાડવામાં આવે છે. ઈસવીસન 1877માં વાઇસરોય લોર્ડ લીટને દિલ્હીમાં યોજાયેલ ભવ્ય શાહી દરબારમાં હાજરી આપી. કોને આપી સાહેબ? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા હાજરી આપવામાં આવી અને એમને ત્યાં ફરજંદે ખાસ ઈદ દૌલત ઇંગ્લિશિયા, એટલે કે ઇંગ્લિશમાં કહીએ ધ મોસ્ટ ફેવરેટ સન ઓફ ધ ઇંગ્લિશ એમ્પાયર. મોસ્ટ ફેવરેટ નથી હો, ફેવરેટ એટલે કે એમના પક્ષમાં હોય એવો. તો મોસ્ટ ફેવરેટ સન ઓફ ધ ઇંગ્લિશ એમ્પાયરનો કિતાબ પણ એમને આપવામાં આવ્યો. કોને? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને આપવામાં આવ્યો. આગળ વાત કરીએ, સૌરાષ્ટ્રમાં અમરેલી અને તેની નજીકના 9 ગામોમાં રમેશચંદ્ર દત્તની મદદ લઈને પ્રયોગમાત રીતે, એટલે કે 7 થી 14 વર્ષના બાળકો માટે 16 માર્ચ 1893ના રોજથી પ્રાથમિક શિક્ષણ, એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું. મોસ્ટ આઈએમપી. ઓકે, ગુજરાતની અંદર કોઈએ પહેલી વખત મફત અને ફરજિયાત શિક્ષણ જે દાખલ કરવામાં આવ્યું છે એ કોને કર્યું હતું? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા. ક્યાંથી શરૂઆત કરી હતી? તો અમરેલી અને અમરેલીની આજુબાજુના 9 ગામોની અંદર એમને શરૂઆત કરી હતી. એટલે કે ટેસ્ટિંગ કર્યું હતું શું રહેશે, અને એના પછી આખા ગુજરાતની અંદર. ઓકે, અને એની સફળતાથી પ્રેરાઈને આ પદ્ધતિ ઈસવીસન 1906માં સમગ્ર રાજ્યની અંદર દાખલ કરી અને દેશમાં આવું હિંમતભર્યું પગલું લેનાર સૌથી પહેલા સયાજીરાવ ગાયકવાડ જ હતા. ઓકે, કે ભાઈ આખા રાજ્યની અંદર એમને મફત અને ફરજિયાત શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું 7 થી 14 વર્ષના બાળકો માટે. અને શરૂઆત ક્યાંથી કરી હતી? અમરેલી અને એના નજીકના 9 ગામોથી શરૂઆત કરી હતી. જેમાં મદદ કોને કરી હતી? તો યાદ રાખજો, રમેશચંદ્ર દત્ત દ્વારા મદદ કરવામાં આવી હતી. તેમને એમની પત્ની હોય છે ચિમનાબાઈ. આ ચિમનાબાઈની યાદમાં વડોદરાની અંદર ન્યાય મંદિર છે, આ ન્યાય મંદિરનું નિર્માણ કરાવ્યું. તેમણે ઈસવીસન 1881માં બરોડા કોલેજ ઓફ સાયન્સની સ્થાપના કરી, જેને ઈસવીસન 1949માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, એટલે કે MS યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું. જ્યારે એ નામ આપવામાં આવ્યું હતું ત્યારે એ હયાતમાં હતા નહીં. ઓકે, એટલે કે પાછળથી હયાતી, મતલબ કે આગળ જે ગાયકવાડ રાજા આવશે એ એમનું નામ ચેન્જ કરાવીને, કારણ કે એમને શરૂઆત કરાવી દીધી હતી બરોડા કોલેજ ઓફ સાયન્સ, પરંતુ એમની હયાતીમાં એ બનીને પૂર્ણ થઈ શકી નહીં. તો જ્યારે એ પૂર્ણ બની ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી નામ આપવામાં આવે છે, જે આગળ જોઈશું કોના દ્વારા આપવામાં આવે છે. મહારાજા સયાજીરાવે બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અર્થે શિષ્યવૃત્તિ આપી હતી. અને જ્યારે બાબા સાહેબ આંબેડકરની અભ્યાસક્રમ પૂરો થયો
ભણીને રેડી થઈ ગયા ત્યારે અહીંયા પાછા આવ્યા હતા, વડોદરા આવ્યા હતા અને વડોદરાના દિવાન તરીકે એમને કાર્ય કર્યું હતું. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. તો સયાજીરાવ ત્રીજા દ્વારા બાબા સાહેબ આંબેડકરને પણ કોલંબિયામાં જઈને ભણવા અર્થે શિષ્યવૃત્તિ આપી હતી. આગળ વાત કરીએ, વિવિધ મૂલ્યવાન ગ્રંથો અને હસ્તપ્રથો એકત્ર કરવા વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ઈસવીસન 1915માં ઓરિએન્ટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી અને ઈસવીસન 1927માં આ સંસ્થાને સ્વતંત્ર બનાવી ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે આજે પ્રાચ્ય વિદ્યા મંદિર કહેવામાં આવે છે, એ તમે જોઈ શકો છો, પ્રાચ્ય વિદ્યા મંદિર એટલે કે ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ. તો ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ આજે પણ ખ્યાતનામ છે, એટલે કે આજે પણ એક્ઝિસ્ટ કરે છે. સયાજીરાવ ગાયકવાડ દ્વારા ગુજરાતનો સૌથી મોટો પેલેસ, સૌથી મોટો મહેલ બનાવવામાં આવ્યો છે. નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ, જે વડોદરામાં આવેલો છે. તમને ખબર છે, વડોદરામાં સયાજીરાવે બંધાવેલા સયાજી બાગ, ઓકે, એ બધું અહીંયા જોડે જોડે જ છે. તો સયાજી બાગ, જેને કમાટી બાગ પણ કહેવામાં આવે છે, જે એની અંદર તમે જોશો તો સંગ્રહાલય છે, ચિત્રકલા વિભાગ છે, પ્રાણી સંગ્રહાલય છે, પંખીઘર છે, ઝૂલતો પુલ છે, આ વગેરે તમને જોવા મળશે. તેમને ઈસવીસન 1908માં બેંક ઓફ બરોડા, જે આજે સરકારી છે ને, બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. તેમને ઈસવીસન 1916માં વડોદરા રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના કરી હતી. ઓકે, તો આ બધા એમના મોટા મોટા કાર્યો છે. આગળ વાત કરીએ, તેમના સમયમાં વડોદરા એકમાત્ર એવું રાજ્ય હતું જેમાં ફક્ત જાગીરદારો તેમજ ધનવાનો પાસેથી જ આવકવેરો લેવામાં આવતો હતો નહીં. સામાન્ય પ્રજા પાસેથી આવકવેરો લેવામાં આવતો હતો નહીં. માત્ર ને માત્ર જાગીરદારો અને ધનવાનો પાસેથી જ આવકવેરો લેવામાં આવતો હતો. તેમને સૌ પ્રથમવાર વડોદરામાં સંગીત પરિષદનું આયોજન કરાવે. કલાભવન સંસ્થામાં ચિત્રકલાનું શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. સયાજીરાવે પોતે સંગીત પ્રેમી હોય પ્રજા માટે તેમને વડોદરામાં જ ધી બરોડા મ્યુઝિક સ્કૂલ સ્થાપના કરી, જેમાં ખ્યાતનામ સંગીતજ્ઞો નિયુક્ત કર્યા. તેમના નામ પરથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સયાજીરાવ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી. તેમણે સંસ્કૃતમાં પ્રચાર માટે દક્ષિણા પરીક્ષાઓ શરૂ કરી હતી. તો એમના કાર્યો છે, જ્યારે હું પીપીટી આપીશ ત્યારે શાંતિથી તમે વાંચી લેજો અને જે હાઇલાઇટ કરેલા જે મુદ્દા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પછી કોણ આવે છે? તો પ્રતાપસિંહ રાવ ગાયકવાડ આવે છે, ઈસવીસન 39 થી લઈને 51 સુધી. ભારતની આઝાદી સમયે પ્રતાપસિંહ રાવ ગાયકવાડ એ વડોદરા રાજ્યના રાજવી હતા. યાદ રાખજો, જો 1947ની અંદર આપણો દેશ આઝાદ થઈ ગયો, તો જ્યારે દેશને આઝાદી મળી ત્યારે ગાયકવાડ પરિવારમાં કોણ હતું? તો યાદ રાખજો, પ્રતાપસિંહ રાવ ગાયકવાડ હતા. ભારત સરકારે તેમને પદભ્રષ્ટ કરીને ફતેહસિંહ રાવ ગાયકવાડને વડોદરાના રાજા ઘોષિત કર્યા. આ કોને કર્યું હતું? ભારત સરકારે, કારણ કે હવે ભારત છે એ આઝાદ થઈ ગયો છે. એના પછી છેલ્લા રાજવી કહી શકાય ગાયકવાડના, એ છે ફતેહસિંહ રાવ ગાયકવાડ, જેઓ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા. તેમને દેશી રાજ્યોનું સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ કરી દીધું અને ઈસવીસન 1949 સુધી રાજ કર્યું. મતલબ કે આના પછી કોઈ રાજા આવે નહીં, કારણ કે એમને ભારતમાં પોતે વિલીનીકરણ કરી નાખ્યું. એટલે કે આજથી આ જે ગાયકવાડ સત્તા છે એનો અંત આવે છે અને ભારત સરકાર છે એ એના કહેવાય ને, જે વિલીનીકરણનો મતલબ શું થાય? હસ્તગત કરી નાખ્યું. એટલે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ બધા રાજવાડાઓને વિલીનીકરણ કરાવતા હતા કે હવે ભારત સરકાર છે એ રાજપાટ ચલાવશે, હવે રાજા રજવાડાઓ રહેશે નહીં. ઓકે, તો છેલ્લે કોણ છે? ફતેહસિંહ રાવ ગાયકવાડ આવે છે. આ યાદ રાખીશું. તો આ સાથે અહીંયા ગુજરાતની અંદર જે મરાઠા સામ્રાજ્ય છે, જે ગાયકવાડ સત્તા છે, એનો અહીંયા અંત આવે છે અને આપણો લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે. જો તમને લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.